કરવું જોઈએ. એટલે જ્ઞાની કર્મ નથી કરતો એવું જયારે ભગવાન કહે છે, એ સંદર્ભમાં જયારે જ્ઞાની યજ્ઞ કરે છે એવું જયારે વર્ણન થતું એનો અર્થ એ થયો કે આ સ્તુતિ છે, આ વાસ્તવિકતા નથી. અને એવું સ્તુતિ છે એવું આપ શા પરથી કહો છો? એ કહેવા માટે આપની પાસે શું કારણ છે? તો એ સમજાવે છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામેવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. અન્યથા નહીંતર સર્વસ્ય બ્રહ્મત્વે, આ જ્ઞાની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ એને વડે બ્રહ્મ જ છે. બ્રહ્મ તેને કઈ છે જ નહીં એવી આ જ્ઞાની દ્રષ્ટિ છે. એવું કહો તો ચાલે, આટલું લાંબુ લાંબુ ના કહો તો ચાલે. અર્પણ પણ બ્રહ્મ છે ને, હવિષ પણ બ્રહ્મ છે ને, અગ્નિ પણ બ્રહ્મ છે ને, આ બધું જ બ્રહ્મ છે કહી દો ને. તો એવું કહેવાનું, અને એ હકીકત એ જ છે, બધું જ એને વડે બ્રહ્મ છે. અને છતાંય ભગવાન આવું કેમ લાંબુ ચોડું કહેતા હશે? તો ભગવાને બધું જ બ્રહ્માની દ્રષ્ટિમાં એવું કહેવાને બદલે આ હવિષ પણ બ્રહ્મ છે, અર્પણ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે એવું કેમ કહ્યું? સર્વસ્ય બ્રહ્મત્વે, જ્ઞાની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ હોવા છતાં પણ અર્પણાદીનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ, આમ છતાં બ્રહ્મ ભગવાન જયારે એમ કે અર્પણ બ્રહ્મ છે, હવિષ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, તો એનો અર્થ એ કે ભગવાન આવું કહીને કશાકનો નિર્દેશ કરી રહ્યા છે. ભગવાન પોતે કહી શક્યા હોત કે બધું જ જ્ઞાની વડે બ્રહ્મ છે, અને છતાંય જયારે એમ કહે છે કે અર્પણમાં બ્રહ્મ છે વગેરે, એનો અર્થ એ થયો કે જ્ઞાનીની દ્રષ્ટિ છે એ યજ્ઞ સમાન છે. યજ્ઞ ન કરતો હોવા છતાં પણ જાણે કે સર્વ યજ્ઞ કરી રહ્યો છે, કારણ કે એની દ્રષ્ટિ યજ્ઞ સમાન છે. એની દ્રષ્ટિમાં બધું જ બ્રહ્મ હોવાને કારણે એ વાસ્તવિક કઈ ચેષ્ટા ન કરતા હોવા છતાં પણ કહે છે કે ઘણીવાર આપણે બાહ્ય દેહ, ધારો કે આપણા અંગથી કોઈક પૂજા કે અર્ચના ન કરી શકતા હોઈએ કે યજ્ઞ ન કરી શકતા હોઈએ, તો એવા લોકો માટે માનસ યજ્ઞનું વિધાન કરતા હોય છે. એટલે ખરેખર બહારથી જોવા જતા કશું કરતો નથી. શું કરો છો? તો માનસ પૂજા કરું છું, એક નવી વસ્તુ. બહારથી કોણ ફૂલ લઈ આવે ને કોણ આ બધું માથાકૂટ કરે, બધા નવડાવો ને ધોડાવો ને આ ને તે, એટલે લોકો પછી મૂકી દેતા હોય. શરૂઆતમાં ઉત્સાહને કારણે તો શરૂ કરે. મને યાદ છે અમારે સાંદીપ સાધના લઈને પણ બ્રહ્મચારી એવું ઉત્સાહિત થઈ ગયા. શિવજીની પૂજાઓ થોડી આમ તેમ કરીને પેલા પછી પંડિત બધું શીખવાડે, એટલે બધા લોકોને શિવલિંગ જોઈએ. 12 જણા શિવલિંગ બધાએ મંગાવ્યું, બધાને શિવલિંગ ને કે આ તેને બધું લાવી આપ્યું. ઘણાએ ચાલુ રાખ્યું. પછી કોઈને પૂછે બેચારનું છે કે શું કરો તો પૂજા કરે છે કે નહીં? માનસ પૂજા કરું સ્વામી. કારણ કે શિવજીની પૂજા કરે પછી જળ લઈ આવવાનું, ત્યાંથી બિલ્વા લઈ આવવાનું, પછી ફૂલ લઈ આવવાનું, પછી ઓલો માણી પર લડાઈ કરે અને પછી પૂજારી ઝઘડો કરે, પછી ફરિયાદ કરે મોટા સ્વામીને કે તમારા બ્રહ્મચર્યો ભગવાનનું ફૂલ તોડી જાય છે અને પેલો કે આ ફલાણો લઈ જાય છે, એટલે પાછા ઘાટાએ ખાવા પડે. એક તો ભગવાનની પૂજા કરે અને પાછા ઘાટાએ ખાવા પડે. એટલે હબું થાય એટલે પછી છોકરાઓ થોડા ત્રાસી પણ જાય. અને પછી ભણવાનું બહુ હોય ને, સવારથી માંડીને તો ક્લાસ કેટલા ચાલતા હોય ને, કેટલો અભ્યાસ કરવાનો, એટલે ના શરૂઆત પછી ઉત્સાહ થોડો ઓછો થાય તો એ બધું આપણે બોજ રૂપ લાગવાનું, નહીં તો કશું ના લાગે. ઉત્સાહ થોડું બધું જ કરીએ, બધી રસોઈ બનાવે, બધું કરીએ. સવારથી 4 વાગે ઉઠીને 12 વાગે રસોઈ બનાવે. કેમ? તો કે મારો ભાઈ આવવાનો છે એટલા માટે. પરંતુ એકલા ખાવાનું તો કોણ કરે છે ત્યારે? અને તેથી ઉત્સાહ તો બધું બોજ રૂપ. કોણ કુકર મૂકે ને કોણ આ કરે, સગડી કોણ સળગાવે? એકની એક જ વ્યક્તિ જે આટલું કામ કરી શકે, એ ઉત્સાહ ન હોય કશું ના થાય. અને તે પછી માનસ કરવા, અને પછી એમના માટે એવું વિધાન નથી. પણ જે લોકો આવું કરવા શક્તિમાન નથી કોઈ કારણસર, એમના માટે બહારની પૂજા ન થતી હોય, ધારો કે કશું ખોય એવું બધું, અને તેથી ના કરી શકતા હોય. ધારો કે પૂજા ચાલતી હોય ને કે સૂતક આવ્યું ને બીજું કશું આવ્યું, શું કહેવાય એને, બાળક જન્મ તો શું થયું, વર્ધી આવે એવું બધું. એટલે આવું બધું થાય તો ધારો કે પૂજા ના થતી હોય, અને તો શું કરવાનું કે માનસ પૂજા. ભગવાન અપૂજ ના રાખવા હોય આપણે તો પછી માનસ પૂજા, એને પણ પૂજા કહેવામાં આવે છે. આ મનથી જે થતું હોય બધી કલ્પના આપણે કરીએ કે ભગવાનનું અર્પણ કરો, રત્ન કલ્પિત માસમ હિમજલય સ્નાનમ ચ દિવ્યાંબર, એમ કરીને બધી મનમાં કલ્પના કે ભગવાન રત્ન જડિત આસન આપ્યું, અને પછી તો ગંગાજળથી સ્નાન, નહીં તો રોજ નાના પાણીથી કરાવગે, પણ આમાં ગંગાજળથી
જાતિ ચંપક બિલ્વ પત્ર ભલે ને ફૂલ મળતા હોય સિઝનમાં કે ના મળતા હોય, માનસ પૂજામાં કશે જ વાંધો નહીં. અને તો જે મનથી આપણે પૂજા કરતા હોય એ પણ જેને પૂજા જેમ કહેવામાં આવે છે તે જ રીતે આ ખરેખર યજ્ઞ નથી કરતો. અરે મનથી યજ્ઞ નથી કરતો, પણ એથી પણ આગળ છે. તો મનથી યજ્ઞ કરવાથી પણ એની દ્રષ્ટિમાં જે જાય છે, યજ્ઞનો હેતુ છે વડે શું? યજ્ઞનો હેતુ શું? તો કે આનંદ, સુખ, એટલે કે પરમાત્મા. એટલે પરમાત્મામાં જે નિષ્ઠ છે એને માટે આપોઆપ જ યજ્ઞ થઈ જ રહ્યો છે. તેથી માણસ ક્રિયાથી પણ આગળ, અર્થાત સર્વત્ર જેની બ્રહ્મ દ્રષ્ટિ છે એ તો કંઈ પણ ન કરતો હોય, મનમાં સંકલ્પ ન કરતો હોય તો પણ જાણે કે સર્વ યજ્ઞ ન કરી રહ્યો હોય એમ કરીને એના જ્ઞાનને યજ્ઞનું રૂપક આપીને ભગવાન એના જ્ઞાનની સ્તુતિ કરે છે. નહીં તો ભગવાન એમ જ કેવું હોય કે જ્ઞાની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ છે, તો એવું કહેવાની જરૂર કે અર્પણ બ્રહ્મ છે, હવિષ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, એમ કહીને યજ્ઞની અંદર જેનો ઉપયોગ થતો હોય એ બધી વસ્તુઓનો જ વિશેષ રીતે ઉલ્લેખ કરે ભગવાન કહે છે કે આ બધું બ્રહ્મ છે. એનો અર્થ એ થયો કે ભગવાન આ જ્ઞાનને યજ્ઞના રૂપમાં એની સ્તુતિ કરે છે. નહીં તો કહી શકે કે બધું જ બ્રહ્મ છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામેવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. વિશેષ કરીને ખાસ આમ અર્પણ આ રીતે જે બ્રહ્મ છે એવું જયારે કહ્યું એનું કોઈ અર્થ ન રહે જો આમાં યજ્ઞ રૂપમાં સ્તુતિ ન હોત તો. બધું જ બ્રહ્મ જેવું કે બધું ચાલતા છતાં આ રીતે કહેવાનો હેતુ સ્તુતિનો હેતુ છે. અને જો એ રીતે આપણે ન સ્વીકારીએ એનો અર્થ તો પછી આ રીતે વર્ણન કરવાનો કોઈ હેતુ નથી રહેતો. એટલે કહે છે આગળ, તસ્માત બ્રહ્મૈવેદં સર્વં ઇતિ અભિજાનતઃ વિદુષઃ સર્વકર્માભાવઃ. તસ્માત તેથી બ્રહ્મૈવ ઇદમ સર્વમ, આ સર્વ બ્રહ્મ છે. ઇતિ અભિજાનતઃ વિદુષઃ, અભિતઃ જાનત, આ રીતે જે બરોબર જાણે છે કે સર્વ બ્રહ્મ જ છે. હવે વિદ્વાન માટે સર્વ કર્મ અભાવ, એને માટે સર્વ કર્મનો અભાવ છે. અર્થાત કોઈ કર્મ એને માટે નથી. એનું કારણ છે કર્મ કરવાથી જે હેતુ સિદ્ધ કરવાનો છે એ હેતુ સિદ્ધ થતો હોવાને કારણે જ એને માટે કર્મ નથી. એવું નથી કે એને કર્મમાંથી વકાત રાખ્યો એટલે કે ચલો એને છૂટ આપવામાં, એવું નથી. પરંતુ કંઈ પણ બહારની ચેષ્ટા કર્યા વગર કે મનમાં સંકલ્પ માત્ર પણ કર્યા વગર આ બધું કરીને જે સિદ્ધ કરવાનું હોય એની દ્રષ્ટિમાં સિદ્ધ થઈ ગયું હોવાને કારણે જ એ સર્વ કર્મ કરી રહ્યો છે એમ પણ કહેવાય. કારણ કે કર્મનો હેતુ છે એ સિદ્ધ થયો છે. અને છતાં સર્વ કર્મ કઈ કર્મ કરતો એમ પણ કહેવાય, કારણ કે એના મન કે શરીર દ્રષ્ટિએ કોઈ સંકલ્પ કરતો નથી. આમ પોતે વ્યક્તિગત સંકલ્પ ન કરતો હોવાને કારણે એમ કહીએ કે કઈ કર્મ કરતો નથી. અને છતાં પણ કર્મથી જે સિદ્ધ થતું હોય છે એ સિદ્ધ થયું હોવાને કારણે બધું કર્મ એ કરે છે. પરંતુ પછી એને કર્મ કરવાનું કર્તવ્ય કોઈ નથી. એનું સર્વ કર્મ વાળે સર્વ કર્તવ્ય અભાવ. આવા જ્ઞાની પુરુષને કોઈ કર્તવ્ય નથી. અર્થાત કોઈ પણ વિધિ નિષેધ એને લાગુ પડતા નથી. એનામાં કોઈ પ્રકારની વ્યક્તિત્વની અહંકારની ભાવના ન હોવાને કારણે કોઈ પ્રકારના સર્વ વિધિ અને નિષેધથી પર છે. જયારે કહે છે આચાર્ય કે સર્વ કર્મ અભાવ એટલે કે સર્વ કર્તવ્ય ભાવ, અર્થાત સર્વ વિધિ કે નિષેધથી એ મુક્ત છે. કારણ કે વિધિ અને નિષેધથી જે સિદ્ધ કરવાનું છે એમાં તો એ નિષ્ઠ છે. એના માટે એ સર્વ જરૂરિયાતોથી મુક્ત છે. આ કર્મ એક જરૂરિયાત છે. આમાં જયારે એમ કહીએ કે સર્વ કર્મથી સંન્યાસ એટલે સર્વ કર્મની જરૂરિયાતમાંથી મુક્ત. એ કશું ખાતો જ નથી. કારણ કે ખાવાની જરૂરિયાતમાંથી મુક્ત છે. ભૂખ નથી લાગતી કે પેટ ભરેલું છે કે થોડું ખાવાથી પણ એનું પેટ ભરાઈ જાય છે. ગમે તે કારણસર માણસ ન કરતો હોય, એ નથી કરવું માટે નથી કરતો, અથવા તો એની જરૂરિયાત ન હોવાને કારણે નથી કરતો. આળસુ માણસ કર્મ ન કરે તો એટલા માટે કે નથી કરવું માટે નથી કરતો, બહુ શ્રમ પડે છે. આ જ્ઞાની પુરુષ કર્મ એટલા માટે નથી કરતો કારણ કે કર્મ કરવાની આવશ્યકતા નથી. એ સર્વ આવશ્યકતામાંથી મુક્ત થઈ ગયો હોવાને કારણે સર્વ કર્તવ્યમાંથી પણ મુક્ત થયો. જેની જરૂરિયાત છે એનું કર્તવ્ય ખરું જ, જેની કોઈ જરૂરિયાત નથી એનું કોઈ કર્તવ્ય નથી. અને આ રીતે આ જ્ઞાની પુરુષ સર્વ જરૂરિયાતમાંથી મુક્ત હોવાને કારણે સર્વ ફરજમાંથી કે કર્તવ્યમાંથી પણ મુક્ત છે.
પછી બીજું પણ એક કારણ કે છે આગળ, કારક બુદ્ધિ ભાવાચ નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યં કર્મ દૃષ્ટમ સર્વમેવ અગ્નિહોત્રાદિકં કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તૃભિમાન ફલાવિસંધિમચ્ચ દૃષ્ટમ. બહુ લાંબુ છે પણ કારક બુદ્ધિ અભાવાચ, કારક એટલે આ બધી વસ્તુઓ સામગ્રી જેનાથી કર્મ સંપન્ન થાય, કર્તા કર્મ કરણ આ બધું શું કહેવાય? કારક કહેવાય. એટલે કર્મ સંપન્ન કરવા માટેના જે સાધનભૂત છે ને કારક કહેવાય. તો હવે એનામાં આ પ્રકારની કારક બુદ્ધિ જ રહી નથી. એ કશાકને હવિષ માનતો હોય, કશાકને અર્પણ માનતો હોય, કશાકને અગ્નિ માનતો હોય, એમ કરીને એને એનો ઉપયોગ દેખા. અગ્નિ તો છે પણ કારક બુદ્ધિ નથી. આપણી પાસે લાકડાનો ચમચ આપણે શું કહીએ? આ તો અર્પણ છે. ઘી હોય તો આપણે એને શું કહીએ? આ તો હવિષ છે. અગ્નિ તો આપણે શું કહીએ? આ તો અધિષ્ઠાન છે. દેવતા હોય તો આપણે શું કહીએ? આ તો પૂજનીય છે. આવું કશું એને રહ્યું નથી. એને પણ ઘી દેખાય ખરું, પણ સામાન્ય મનુષ્યને ઘીમાં હવિષ બુદ્ધિ હોય, એને હવિષ બુદ્ધિ નથી. એને પણ ચમચ દેખાય ખરો, પણ ચમચમાં એની અર્પણ બુદ્ધિ નથી. દેવતા એ પણ જાણે, પણ એમાં કોઈ સંપ્રદાન બુદ્ધિ નથી, એટલે કારક બુદ્ધિ નથી. આમ સર્વમાં બ્રહ્મ બુદ્ધિ હોવાને કારણે જે કારક બુદ્ધિ હોવી જોઈએ. ઉપયોગ આપણે બધું જવાનું, ઉપયોગ શું? આપણા માટે એક જ વસ્તુ આ છે સ્વામી, આ પણ એટલે એનો શા માટે છે, એને શું કરવાનું એ તમે મને કહો. શું કરવાનું છે એનો ઉપયોગ આપણા માટે અગત્યનો છે. ઉપયોગ શું? આ ઘી છે, ઉપયોગ શું? તો કે એને અર્પણ થાય એટલા માટે આપણે હવિષ. આ શેના માટે ચમચ છે? તો કે અર્પણ, એનાથી અર્પણ થાય. અગ્નિ કેમ પ્રગટાવ્યો છે? દેવતાના આવાહન માટે. આમ આપણે જયારે આ બધી વસ્તુઓના દર્શન કરીએ ત્યારે એ બધામાં આપણને અગ્નિ ઉપરાંત કારક બુદ્ધિના પણ દર્શન થાય. સમજ પડી? આપણે એક માણસને જોઈએ ત્યારે માણસને જોઈએ, પણ જોડે જોડે નોકર પણ એમાં જોઈએ. એટલે કે આ માણસ આ કર્મ કરશે એ રીતે માણસે જોતા હોઈએ ને. એક સ્ત્રીને જોઈએ તો ખરા આપણા માં છે એમ કરીને એમાં એ પ્રકારની પણ બુદ્ધિ આપણી હોય. આમ આપણે અલંગ સોનું તો જોઈએ, પણ એ તો બંગડી છે એવી બંગડી પહેરવાની છે એવી પણ બુદ્ધિ હોય, મારી છે એવી પણ બુદ્ધિ હોય. આમ સોનું તો જોઈએ છે તો જોઈએ છે, પણ એ ઉપરાંત બીજું પણ કશું આપણે એના પર આરોપિત કરતા હોઈએ છીએ જે ત્યાં નથી. શું છે? તો કે મારું છે, આ પહેરવાનું છે, આ કિંમતી છે, આ વગેરે વગેરે. આ પ્રકારની બુદ્ધિ એ ક્યાં હોય છે? એ આપણા મનમાં હોય છે. તેમાં ઘી તો ઘી છે તો બરાબર છે, પરંતુ ઘી તો કે અર્પણ કરવાનું દ્રવ્ય છે એવી જાતની બુદ્ધિ ક્યાં છે? આપણા મનમાં છે. એ કેમ ઉત્પન્ન થઈ? કારણ કે મારે કશું સિદ્ધ કરવાનું છે, આ દેવતાને પ્રસન્ન કરવાના છે. દેવતા ત્યારે પ્રસન્ન થાય જ્યારે આ પ્રકારનો હોમ કરું, એ ત્યારે થાય જ્યારે આ રીતનું ઘી વગેરે વગેરે. આમ આ બધામાં આપણી દ્રષ્ટિ કેવી છે? આ ભિન્ન ભિન્ન જે દ્રવ્યો અને વસ્તુઓ છે એમાં કારક બુદ્ધિ છે. એ બુદ્ધિ એનામાં નથી. બ્રહ્મ બુદ્ધિ હોવાને કારણે એને માટે બધું સમાન જ છે. અર્થાત આ ઘી એટલે આમ ને પેલું એટલે આ ઉપયોગ, એ કોઈ ઉપયોગીતા વગેરે એ વસ્તુ એનામાં રહી નથી. અને તેથી એ કેવી રીતે કર્મ કરી શકે? માત્ર ઘીથી કર્મ થતું નથી, ચમચથી કર્મ. ચમચને તમે અર્પણ બુદ્ધિ હોય તો જ એનાથી આ કામ થાય. અત્યારે ખાલી પેન લખાય ક્યારે? પેનની અંદર પેન બુદ્ધિ હોય તો જ લખાય. પેનમાં ખાલી એક આ તો વસ્તુ છે એવી બુદ્ધિ હોય તો પેન એ સરખી છે ને આ બધું સરખું જ છે, પણ લખી ક્યારે શકીએ? પેન થી લખાય એવી આ લેખીની છે એ પ્રકારની જયારે બુદ્ધિ હોય તો જ લખવાનું કાર્ય શક્ય છે. કેમ આપણે ભાઈ આ માઇક્રોફોન લઈને લખતા નથી? કારણ કે એમાં લેખીની બુદ્ધિ જન્મતી નથી. વંચાય તો કે પુસ્તક, આ ટેબલ આપણે વાંચતા કેમ નથી? કારણ કે ટેબલમાં એવી બુદ્ધિ આપણી નથી. જયારે પુસ્તકમાં એ પ્રકારની બુદ્ધિ છે. એટલે કર્મ ક્યારે થાય? આ પ્રકારની જયારે બુદ્ધિ હોય ત્યારે આપણે કર્મ થાય. લખવાનું કર્મ ક્યારે થાય? આમાં જયારે લેખીની બુદ્ધિ હોય ત્યારે.
લખાય ક્યારે? આમાં કાગળની બુદ્ધિ હોય ત્યારે. હું ટેબલ પર લખતો નથી કે પથ્થર પર લખતો નથી. કેમ? એનામાં એ પ્રકારની એવી જાતની મને થાય તો ભીત પર લખે. પછી માણસ લખે ક્યારે? એનામાં બુદ્ધિ જન્મવી જોઈએ. નાના છોકરાને ભીંત જોઈને આમ ચિત્રડા કરે. કેમ? એનામાં એવી જ બુદ્ધિ જન્મે છે. આપણે ભીંત જોઈએ ને આપણે આમ બરોબર ઘસીને સાફ રાખીએ, આપણામાં એવી બુદ્ધિ જન્મે છે. ભીંત જોવાથી કેવી જુદા જુદા લોકોને કેવી જુદી પ્રેરણા મળે છે ને. અને ખાસ કરીને પેલો બાજુવાળો બાળક હોય, આપણા ઘરના બાળક તો જાણ ના કરે, બાજુનો બાળક તો આપણા ઘરમાં આમ કરે જ લીસોટા. મંગલમ ની અંદર પેલા જ્યાં જોયે લીસોટા પેલા આવે ને બધા લોકો પ્રસાદ તો લઈ જાય પણ જોડે કોલસા આમ કરતા. કારણ કે એવી જ બુદ્ધિ છે. આમ એક દિવાલ કોરી જોઈ એટલે તરત લખવાની. એટલે આ શું છે? લખવાની જગ્યા છે. એવી બુદ્ધિ ન જન્મે તો લખાય નહીં. તો આપણાથી લખાતું કેમ નથી? આ લખવાની જગ્યા છે, એવી બુદ્ધિ જન્મતી નથી. એટલે કહેવાનો વાત એ કોઈ પણ કર્મ ક્યારે થાય? આ પ્રકારની બુદ્ધિ હોય ત્યારે. ખાવાય પણ ક્યારે? આ ખાવા યોગ્ય વસ્તુ છે ત્યારે. કે ગમે તે વસ્તુ આપણે ખાવાનું નથી. આપણે ધારો કેળું ખાઈએ તો છાલ ફેંકી દઈએ, તો હાથીને ખવડાવો. કેળું શું, છાલ શું, એનું પેલું બધું ખાઈ જાય. એનું જેને ડાળી પર ઉગે છે ને એ બધા સાથે હાથી બધું જ ખાય. એના માટે બધામાં ખાવા બુદ્ધિ જ છે. અર્થાત આ ખાદ્ય બુદ્ધિ છે એનામાં. બધું ખાઈ શકે છે. આપણો ખાદ્ય બુદ્ધિ નથી, પણ આપણે આટલું જ ખાઈ શકે જેમાં ખાદ્ય બુદ્ધિ છે. એટલે કોઈ પણ કર્મ ત્યારે થઈ શકે જ્યારે એ પદાર્થોમાં એને માટેની અનુરૂપ બુદ્ધિ હોય ત્યારે, અનુરૂપ દ્રષ્ટિ હોય ત્યારે. બુદ્ધિ એટલે દ્રષ્ટિ. ટાઇફોઇડ આપણે થયો તો લાડુમાં આપણી ખાદ્ય બુદ્ધિ નથી કે નહીં? અપવાસ કર્યો હોય ત્યારે પણ ભોજનમાં ખાદ્ય બુદ્ધિ નહીં તો ખવાતું નથી. જમાય ક્યારે? ખાદ્ય બુદ્ધિ હોય ત્યારે. મને આ નથી ખાવું, ભીંડા તો નથી, ખાદ્ય બુદ્ધિ નથી ભાવતા, ખાદ્ય બુદ્ધિ નથી ખવાતા. ફરવળ તો ખવાય. કેમ? ખાદ્ય બુદ્ધિ છે એટલે. આમ કોઈ પણ કર્મ થતા પહેલા આ પ્રકારની બુદ્ધિ કે દ્રષ્ટિ જો હોય તો જ કર્મ થઈ શકે. અને માણસ હવન ક્રિયા ક્યારે કરી શકે? જ્યારે આ લાકડાના ચમસમાં અર્પણ બુદ્ધિ હોય, ઘીમાં હવિષ બુદ્ધિ હોય, અગ્નિમાં અધિકરણ બુદ્ધિ હોય. ગમે તે અગ્નિમાં અર્પણ ન થાય, અમુક જ અગ્નિ જે સંસ્કૃત અગ્નિ હોય એમાં જ અર્પણ થાય. આ પ્રકારની બુદ્ધિ એને તો કર્મ ના થાય. આપણે સેવા કરતા હોઈએ ત્યારે પણ આ એઠું છે તો કે ના કરો, એમાં બુદ્ધિ જન્મે જ નહીં. આ ચોખ્ખું નથી, બુદ્ધિ ના જન્મે. હું ચોખ્ખો નથી તો સેવા કરવાની બુદ્ધિ ના જન્મે. આમ હું સેવા કરવા યોગ્ય છું એ બુદ્ધિ જન્મે તો સેવાનું કાર્ય થાય, નહીં તો ના થાય. એમ હું કરતા છું એ પ્રકારની બુદ્ધિ ક્યારે જન્મે? આનામાં યોગ્યતા છે. એટલે કર્મ થવા માટે આ પ્રકારની બુદ્ધિ, કયા પ્રકારની દ્રષ્ટિની પણ આવશ્યકતા છે. એ દ્રષ્ટિને જતી રહી. કેમ જતી રહી? બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદ્ધિ તત્વાત. બ્રહ્મ બુદ્ધિએ આ બધી બુદ્ધિને હટાવી દીધી. સુવર્ણ બુદ્ધિએ અલંકાર બુદ્ધિને હટાવી દીધી. અંતે રીતે બ્રહ્મ બુદ્ધિએ આ બધી કારક બુદ્ધિ, અર્પણ બુદ્ધિ, હવિષ બુદ્ધિ, આ બધી બુદ્ધિને હટાવી દીધી હોવાને કારણે નહીં કાર અને પછી કર્મ થઈ જ ના શકે. એ કર્મ કરે કેવી રીતે? આ શું ચમસ છે? અચ્છા, એને તો લાકડું જ દેખાય ત્યાં. ધારો કે બ્રહ્મ તો ના, બ્રહ્મન ઉપર લાકડું દેખાતું હોય તોય પણ ચમસ ન દેખાતું હોવાને કારણે એને અર્પણ ના થાય. એવું ગમે તેવા ચમચાથી અર્પણ થાય એવું નથી. એમાં ચમસ બુદ્ધિ હોવી જોઈએ. એ લાકડું સંસ્કૃત કરવું પડે. ગમે તેને એ બ્રાહ્મણો એનાથી ચમસ અર્પણ ના કરે. તમે ત્યાં ઘરમાંથી લાવીને એક કડછી આપો તો ના લે, એનો ઉપયોગ ના કરે. કેમ? કારણ કે એમાં ચમસ બુદ્ધિ નથી, સંસ્કૃત નથી. આ પ્રકારની બુદ્ધિ જયારે હોય ત્યારે જ કર્મ થઈ શકે. એટલે કારક બુદ્ધિ જોઈએ. કારક બુદ્ધિ અભાવ છે. આ બ્રહ્મ જ્ઞાનીમાં આવી કારક બુદ્ધિ ન હોવાને કારણે નહીં કારક બુદ્ધિ રહેતમ યજ્ઞાખ્યમ કર્મ દ્રષ્ટમ. જ્યાં કારક બુદ્ધિ ન હોય ત્યારે કોઈ ત્યારે યજ્ઞાખ્ય, યજ્ઞ નામનું કર્મ થઈ ન શકે. સર્વમેવ અગ્નિહોત્ર આદિગમ કર્મ, અગ્નિહોત્ર વગેરે કોઈ પણ કર્મ જયારે થતું હોય ત્યારે શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાન આદિ કારક બુદ્ધિમત કર્તૃભિમાન ફલાભિસંધિમચ્ચ દ્રષ્ટમ. એક તો કારક શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાન આદિ. સંપ્રદાન નવું કારક જે ભગવાન નથી મૂક્યું આમાં મૂકે છે. સંપ્રદાન એટલે જેને સમ્યક પ્રદાન કરવામાં આવે છે દેવતા. તો દેવતાને ક્યારે સમર્પણ થાય? દેવતાનું પેલા આવાહન કરવાનું. દેવતા જયારે હાજર હોય ત્યારે એને ખાવાનું અપાય. ક્યારે? આપણે પિતૃઓનું ભોજન ક્યારે આપીએ? પિતૃ આવે ત્યારે, એટલે કાગડા આવે ત્યારે આમ હવામાં ના નંખાય.
પિતૃઓને પણ જયારે આપણે ભોજન કરાવતા હોઈએ ત્યારે આપણે કહીએ કે આ નાખી આવો તો નાખી આવે સીધો છાપરા પણ પાછું, એવું ના ચાલે. કાગવાસ અને કાગડાઓને બોલાવો, કાગડા આવે તો પિતૃઓ આ રૂપમાં આવે છે એવું આપણે માનીએ છીએ, પછી એમને ખવડાવે ત્યારે જ ખવડાવે ને. તેવી રીતે દેવતાઓ પણ જયારે હાજર હોય ત્યારે એમને આ હવિષ્ય પાય. દેવતા કેવું હાજર થાય તો કે જેવું મંત્રનું ઉચ્ચારણ કરો કે તરત જ દેવતા હાજર થાય. એટલે કે શબ્દ સમર્પિત. શબ્દ એટલે કે મંત્ર. વેદના જે શબ્દો કે મંત્ર છે એને કારણે દેવતા વિશેષ, અમુક વિશેષ પ્રકારના દેવતા જે અગ્નિ વગેરે, અગ્નિ ઇન્દ્રાય ઇત્યાદિના શબ્દમાં સમર્પિત દેવતા વિશેષ હે. આમ ઇન્દ્રાય સ્વાહા એમ કહ્યું, ઇન્દ્ર હાજર થઈ જાય. અને આ રીતે એ જો ન હોય તો અર્પણ કોને કરીએ? આને આવા બીજા બધા કારક જયારે હોય તો જ કર્મ શક્ય હોય. અને જો જોડે કર્તૃ અભિમાન, હું કરતા છું, હું કર્મ કરનાર છું, એ પ્રકાર અભિમાન હોય તો જ કર્મ થાય. ફલાભિસંધિ મચ્ચ, આ ફળ મેળવવા માટે હું કર્મ કરી રહ્યો છું, એ પ્રકારની અભિસંધિ, એ પ્રકારનું એની સાથેનું અનુસંધાન જયારે હોય, એ પ્રકારનો એની સાથે સંબંધ જયારે હોય ફળ સાથે, ત્યારે જ કર્મ થાય. આપણે જોઈએ છીએ કે કર્મ ત્યારે જ શક્ય બને જ્યારે આ ભિન્ન ભિન્ન એના જે અવયવો છે એ બધા અવયવો હોય ત્યારે, અન્યતર કર્મ ન થાય. એટલે એ જ હશે કે છે કે જ્ઞાની પુરુષ ખરેખર કર્મ થઈ જ નથી, કારણ કે એનામાં કારક બુદ્ધિનો અભાવ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. તમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતम् બ્રહ્મૈવ તેન ગંતવ્યम् બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મ અર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્મ અગ્નિઃ બ્રહ્મણાહુતમ. આમ અર્પણ જેને કે અર્પણ કરવામાં આવે છે યજ્ઞમાં એ પણ બ્રહ્મ છે. હવિઃ જે અર્પણ કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે. અગ્નિ જેમાં અર્પણ કરવામાં આવે છે તે પણ બ્રહ્મ છે. બ્રહ્મણા જે અર્પણ કરે છે તે પણ બ્રહ્મ છે. હુતમ આમ સમગ્ર ક્રિયા બ્રહ્મ છે. આ જ્ઞાનીની બ્રહ્મ દૃષ્ટિનું નિરૂપણ કર્યું. આમ તો જ્ઞાનીની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ જ છે, કારણ કે સર્વ બ્રહ્મ છે. જ્ઞાની દ્રષ્ટિમાં નહીં, કારણ કે સર્વ બ્રહ્મ છે અને એવું જ્ઞાન હોવાને કારણે એની દ્રષ્ટિમાં સર્વ બ્રહ્મ છે. અને છતાં પણ ભગવાન શા માટે જ્ઞાનીની દ્રષ્ટિનું આ રીતે નિરૂપણ કરે છે કે જ્ઞાની માટે જે અર્પણ છે તે પણ બ્રહ્મ છે, અને અગ્નિ છે તે પણ બ્રહ્મ છે, વગેરે હવિષ વગેરે સર્વ બ્રહ્મ છે. એમ યજ્ઞના સંદર્ભમાં જ ભગવાન આ જ્ઞાનીની જ્ઞાન દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. એનો હેતુ એ છે કે આ જ્ઞાન દ્રષ્ટિની પ્રશંસા કરવાનો.
કે માત્ર જ્ઞાન એ જ યજ્ઞ સમાન છે. અને આ રીતે યજ્ઞ એક ઉત્કૃષ્ટ કે પવિત્ર વસ્તુ તો જાણીતી છે, સ્વીકાર્ય છે. અને તેથી આ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવીને ભગવાન આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ કરે છે, એવું શંકરાચાર્ય મહારાજનું કહેવું છે. બાકી આવું એકદમ અચાનક વર્ણન કરવાનું કોઈ હેતુ નથી. કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય કર્મય એમ કરીને જ્ઞાનની દ્રષ્ટિનું વર્ણન કર્યું આ બધા શ્લોકોની અંદર. અને ભગવાને જુદી જુદી રીતે આ બધા શ્લોકમાં સમજાયું કે કેમ ખૂબ બધું કર્મ કરતો હોવા છતાં પણ જ્ઞાની વાસ્તવમાં કોઈ કર્મ કરતો નથી. લોક સંગ્રહમ ચિકીર્ષુણાભી ક્રિયમાણમ કર્મ પરમાર્થ અકર્મ. આમ લોકોની સેવા કરવા માટે ખૂબ પ્રવૃત્ત હોય એવા જ્ઞાનીનું કર્મ પણ વાસ્તવમાં કર્મ જ બની જાય છે. બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદ્યત્વાત. કારણ કે એ કર્મમાં કર્મત્વ રહ્યું જ નથી. કર્મ ત્યારે જ કહેવાય જ્યારે એની પાછળ કોઈ પ્રયોજન હોય, જ્યારે એની પાછળ કર્તૃત્વ ભાવના હોય. એ જ વસ્તુ ખરેખર કોઈ ચેષ્ટાને કર્મ બનાવે છે. કોઈ ચેષ્ટાને કર્મ કહેવામાં આવતી નથી. સુષુપ્તિની અંદર કઈ ચેષ્ટા આપણે કરતા હોઈએ એને આપણે કર્મ એટલા નથી કહેતા કે એની પાછળ કર્તૃત્વ બુદ્ધિ હોતી નથી, એની પાછળ કોઈ પ્રયોજન પણ હોતું નથી. તેથી એને જ કર્મ કહેવાય. અને એ જ બંધન કરતા નીવડે, એ જ કોઈ પરિણામ ઉત્પન્ન કરનાર નીવડે જે કર્મની પાછળ કોઈ પ્રયોજન હોય, કે જે વ્યક્તિગત પ્રયોજન હોય, કે જે કર્મની પાછળ કર્તૃત્વનો અહંકાર હોય. તો જ્ઞાનીમાં આ પ્રકારના કોઈ પ્રયોજનનો પણ અભાવ છે અને જોડે જોડે અહંકારનો પણ અભાવ હોવાને કારણે એનું કર્મ ભલે બાહ્ય દ્રષ્ટિથી ચેષ્ટારૂપ કર્મ કહેવાય, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિ કે વાસ્તવિક દ્રષ્ટિથી એ કર્મ છે જ નહીં. આ જ્ઞાન છે. અને આવું એનું જ્ઞાન હોવાને કારણે એ સર્વ કર્મોથી નિવૃત્ત છે. ખૂબ બધી ચેષ્ટાઓ કરતો હોવા છતાં પણ એ સર્વ કર્મોમાંથી નિવૃત્ત છે. આ એક મહાન વસ્તુ છે ને. બસ ભગવાન આની પ્રશંસા કરવા માંગે. જુઓ તો ખરા કેવું એક આશ્ચર્ય છે કે સર્વ કર્મ કરતો હોવા છતાં પણ કંઈ કરતો નથી. સર્વ ભોગ ભોગવતો હોવા છતાં પણ જરા ભોગવતો નથી કે લેપાતો નથી. જેમ 16,008 રાણીઓ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ અનાદિ બ્રહ્મચારી, કે બધું ભોજન કરી જવા છતાં પણ દુર્વાસા મુનિ અભોગતા. કેવું મહાન એક આશ્ચર્ય છે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ. આ આશ્ચર્યવત દર્શન છે. એટલે ભગવાન કહે છે કે આ આશ્ચર્યવત જે દર્શન છે એનું જ ભગવાન, આ શંકરાચાર્ય કહે છે કે આશ્ચર્યવત જે દર્શન છે એનું ભગવાન આ યજ્ઞના રૂપમાં નિરૂપણ કરે છે. એની ભગવાન સ્તુતિ કરે છે. અને સ્તુતિ કરવા માટે કઈ રીતે સ્તુતિ કરવી? જે વસ્તુ અત્યંત સ્તુત્ય છે એ રીતે જાણે સ્વીકૃત છે, જેને બધા લોકો સ્તુત્ય ગણે છે કે શ્રેષ્ઠ ગણે છે, હવે યજ્ઞને સાથે સરખાવીને ભગવાન માત્ર જ્ઞાનીની જે દ્રષ્ટિ છે એની સ્તુતિ કરે છે. જો એમ જ ન હોત તો યજ્ઞની ભાષામાં આ વર્ણન કરવાની કોઈ આવશ્યકતા નહોતી. ભગવાન એમ જ કહી શક્યા હોત કે જ્ઞાની માટે સર્વ બ્રહ્મ જ છે, પણ અર્પણ બ્રહ્મ છે, હવિષ બ્રહ્મ છે, યજ્ઞ બ્રહ્મ છે. એમ કરીને યજ્ઞના સંદર્ભમાં જ એની દ્રષ્ટિનું વર્ણન કરવાનો હેતુ એ છે કે માત્ર આ જ્ઞાન દ્રષ્ટિનું યજ્ઞ રૂપમાં એની સ્તુતિ કરવી. તસ્માત બ્રહ્મૈવૈદમ સર્વમિતિ અભિજાનતઃ વિદુષઃ સર્વકર્મ અભાવ. અને આ રીતે આ સર્વ બ્રહ્મ જ છે એવું જેને જ્ઞાન છે વિદ્વાન માટે સર્વ કર્મનો અભાવ, અર્થાત એની દ્રષ્ટિએ કંઈ પણ કર્મ કરતો નથી. કારક બુદ્ધિ અભાવાચ. અને વળી કર્મ ગઈ વખતે ચર્ચા કરી કે કર્મ ત્યારે જ થઈ શકે, કોઈ પણ વસ્તુ સાથે કંઈ પણ વ્યવહાર ત્યારે જ થાય ત્યારે કઈ કારક બુદ્ધિ હોય. એટલે કે હું કંઈ કરી શકું જયારે મારામાં કર્તૃત્વ બુદ્ધિ હોય, આ વસ્તુનો કોઈ ઉપયોગ કરી શકું જયારે એમાં કર્મ બુદ્ધિ હોય, આ હાથ વડે કંઈ અર્પણ કરી શકું જયારે એમાં કર્ણ બુદ્ધિ હોય. આમ હાથને આપણે કઈ જુદી રીતે લોકો ગણતા હોય છે ને, એવું નહીં કે હાથને એક જ હાથ રીતે ઉપયોગ કરવામાં આવે. ઘણી વાર વેલણ સાણસી આ બધી વસ્તુઓનો ઉપયોગ વેલણ રીતે પણ થતો હોય અને બીજી રીતે પણ થતો જોવામાં આવે છે. એટલે એની બુદ્ધિ બદલાઈ જાય, એની કારક બુદ્ધિ જયારે બદલાઈ જાય તેનો ઉપયોગ બીજી રીતે થાય. એટલે કઈ વસ્તુથી કયું કર્મ થશે એ એનામાં કયા પ્રકારની બુદ્ધિ છે એના પર આધારિત છે. અત્યારે રોટલી વણતા હોય એકદમ બુદ્ધિ બદલાઈ ગયા વેલણની અંદર, અને બીજી રીતની જયારે બુદ્ધિ થાય ત્યારે વેલણ જુદા કર્મ કરવાનું સાધન બની જાય.
અને તેથી કઈ અને કર્મ ક્યારે કહેવાય? જ્યારે ભિન્ન ભિન્ન જે દ્રવ્યો છે એમાં કારક બુદ્ધિ હોય ત્યારે, પોતાનામાં જ કર્તૃત્વ બુદ્ધિ હોય પેલો કારક, અને કર્મ બુદ્ધિ અર્થાત એ કોઈ કર્મ સંપાદન કરવામાં ઉપયોગી દ્રવ્ય છે. કર્ણ બુદ્ધિ અર્થાત જેની મદદથી કંઈક થતું હોય, જેના વડે કંઈક થતું હોય, આવી કોઈ દ્રષ્ટિ એનામાં રહી જ નથી. અર્થાત આપણામાં આપણે પણ જ્ઞાની પુરુષનું જેમ આ બધા પદાર્થોને તો દર્શન કરીએ જ છે, પણ ઉપરાંત આપણે એમના પર કશું અધ્યારોપ કરીએ છીએ કે આ ઉપયોગી છે. આપણે કોઈ જોઈએ કશું, તરત જ પેલો બિઝનેસમેન હોય, વેપારી, તરત આ બુદ્ધિ શું છે, હા આ વસ્તુ ઉપયોગી લાગે, ચાલો આમાં કંઈક કરીએ, અને તેથી તરત પ્રવૃત્તિ જન્મે. અથવા સિનેમાનું બોર્ડ પણ જોઈએ તો પણ તરત કારક બુદ્ધિ જન્મે કે હા જોવા યોગ્ય છે, તો તરત ત્યાં જવાની પ્રવૃત્તિ થાય, નહીં તો કઈ પ્રવૃત્તિ ન થાય. પ્રવૃત્તિ ક્યારે થાય? જયારે કોઈ વસ્તુમાં આપણે હે અથવા ઉપાદે અથવા આ યોગ્ય છે, આ લેવું જોઈએ, આ ભોગવવું જોઈએ, આવી કંઈક બુદ્ધિ હોય તો જ એની પ્રવૃત્તિ થાય. નહીતર આપણે એમને ઉદાસીને ચાલે જ જતા હોય છે. આશ્રમ રોડ પર તમે એમને ચાલે જાઓ, આટલી આઈસ્ક્રીમ દુકાનો, આટલી ભેળપુરીની દુકાનો, આટલી સિનેમાઓ, આટલા સ્ટોર, કશે જતો જ નથી, એમને ચાલી આવે. કેમ? સ્ટોરને જોઈને કઈ બુદ્ધિ જ ઉત્પન્ન થતી એનામાં કે આ પેલા જાત જાતના કપડા જોયા કે બુદ્ધિ ઉત્પન્ન થતી કે આ મારે પહેરવું જોઈએ, કે આ પહેરવા યોગ્ય છે. જાત જાતનું ભોજન, મીઠાઈઓ જોઈ દુકાનમાં, છતાંય પણ આ ભોગ્ય છે એવી બુદ્ધિ ના ઉત્પન્ન થાય. સિનેમાના બોર્ડ જોતા દૃશ્ય છે એવી બુદ્ધિ ઉત્પન્ન ન થાય, દર્શન યોગ્ય છે. પણ તો પછી કોઈ પ્રકારની પ્રવૃત્તિ જન્મતી નથી હોતી. આમ કોઈ પણ કર્મનું ત્યારે જ સંપાદન થાય જ્યારે એ કર્મના સંપાદન કરવા માટે જે જરૂરી સામગ્રી હોય, બધી સામગ્રી હોય, અથવા તો એ વસ્તુઓમાં સામગ્રી એ પ્રકારનો આપણી દ્રષ્ટિ હોય તો જ કે આ ભગવાનને અર્પણ કરવાની સામગ્રી છે. કેમ તો કે જુદી બનાવી, દૂધમાં બનાવેલું છે અને જુદું રાખેલું છે નૈવેદ્ય. પણ જો પેલો આવીને અડકી ગયો ઘરનો કોઈ છોકરો, હવે એ ના અર્પણ થાય, એમાં સામગ્રી બુદ્ધિ જતી રહી, અને તેથી અર્પણ ના થાય. કઈ વસ્તુથી, કઈ એવી વસ્તુ હતી જેને કારણે આપણે આ જ મગજની લાડોડી ભગવાનને અર્પણ કરતા હતા, અને હવે એમાં શું થયું? બહારની દ્રષ્ટિથી કઈ થયું નથી. લાડોડી એવી ને એવી હોય છતાં પણ હવે અર્પણ નથી કરતા. કેમ? ક્યાં કે આ તો પ્રસાદ છે, આ તો એકવાર અર્પણ થઈ ગયું, આપણને તો એવું ને એવું જ લાડુ લાગે છે. અર્પણ થયા પહેલાનો અને અર્પણ થયા પછીનું, પણ એ ના અર્પણ થાય ફરી. કેમ? કે આ તો પ્રસાદ છે, હવે આ નૈવેદ્ય નથી. એક વાર એ જ વસ્તુમાં નૈવેદ્ય બુદ્ધિ હતી તો જયારે અર્પણ થયું, હવે પ્રસાદ બુદ્ધિ આવી તો હવે ખાઈએ છીએ આપણે. આમ વસ્તુ એક ને એક હોવા છતાં પણ માત્ર આપણી એના પર કેવી દ્રષ્ટિ છે એ પરથી જ એનું શું થાય, શું ન થાય, આપણે શું કરીએ, શું ન કરીએ એનો નિર્ણય થતો. આપણે એમ કે આપણે એ બતાવે છે કે આ બધા કર્મ શેના પર આધારિત છે? આપણી દ્રષ્ટિ પર જ આધારિત છે. બધી ચેષ્ટાઓ આવી બધી દ્રષ્ટિ એની જતી રહી. આ ઉપયોગી છે, ઉપયોગી નથી, આ સામગ્રી છે, આ અર્પણ કરવાનું સાધન છે, આને અર્પણ કરવું જોઈએ, આવું તો જતું રહ્યું. અંતેથી હવે એને થતું નથી. સ્વામી ખંડાજી મહારાજ કે કોઈક મહાત્માના વિષયમાં નિયમિત દરરોજ બિહારીજીના દર્શન કરવા જાય વૃંદાવનમાં. જવાનું બંધ થઈ ગયું. महाराज जी क्यों दर्शन करने के लिए नहीं जाते आप? बस अब तक हम दर्शन करने जाते हैं, अभी वो यहाँ हमको मिलने आते हैं. હવે દર્શન કરવાની જરૂર નથી, મારાથી દૂર છે એવું રહ્યું જ નથી. ઘણી વાર જાય ને આમ નમસ્કાર કરે, ઘણો જણ ઉભા રહે, બસ કઈ એને નમસ્કાર જેવું લાગતું નથી. ભગવાને જોઈને એવી બુદ્ધિ સૂજે કે આપણાથી આ ઉત્કૃષ્ટ છે અને આપણે એનાથી કઈ ઉતરતો આપણે નમસ્કાર કરીએ, એવું બુદ્ધિ જન્મે જ નહીં. તો બે જણ ના જન્મે, જ્ઞાનીને પણ ના જન્મે અને બીજાને પણ ના જન્મે. ટટ્ટારનો ટટ્ટાર જ રહે, નમતો જ ના હોય એને પણ ના જન્મે. નમસ્કાર કર પેલો ઉભો જ રહે, એકદમ પેલા જનકા ઉભો રહે, એનો બુદ્ધિ જન્મથી જ નહીં નમસ્કાર કરવો જોઈએ. એનો વાંક ના ગણાય. આ બધું કાર્ય ક્યારે ઉત્પન્ન થતું હોય, ક્યારે કર્મ ક્યારે થાય, એની પાછળ આ પ્રકારની દ્રષ્ટિ કે બુદ્ધિ હોય. કારક બુદ્ધિ અભાવ જ છે. કેટલું બધું એમની સૂક્ષ્મ નિરીક્ષણ છે ને કે હવે જ્ઞાની કેમ કર્મ ન કરી શકે? કારક બુદ્ધિ અભાવ છે. આ વસ્તુમાં એની કારક બુદ્ધિ નથી કે સ્વર્ગ તો કે પ્રાપ્ય છે, હું તો કે કરતા છું, આ તો કે દેવતા છે, આ દેવતા નથી બ્રહ્મ છે, સ્વર્ગ એ પ્રાપ્ય નથી ભોગ્ય નથી બ્રહ્મ છે, હું કરતા નથી બ્રહ્મ છે. આ બધી વસ્તુમાં અજ્ઞાનને કારણે જે આ બધી કારક દૃષ્ટિ હતી એ અજ્ઞાનને કારણે હતી.
અજ્ઞાન નાશ થવાથી વસ્તુઓની પ્રતીતિ તો એવી ને એવી જ રહે છે, પરંતુ એમની પ્રત્યે જે અધ્યારોપ હતો એ અધ્યારોપ જતો. આપણે અધ્યારોપ કરીને કારક બુદ્ધિનો અધ્યારોપ કરતા હોય છે આ ટેકનિકલ ભાષામાં. આમ બીજો પણ અધ્યારોપ કરીએ, સારું છે, ખરાબ છે, જોઈએ છે, નથી જોઈતું. પણ આ કર્મના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે આપણે કારક બુદ્ધિનો અધ્યારોપ કરીને વસ્તુને જોતા હોઈએ છીએ, અને તેથી જ એના વડે આપણે કઈ કર્મ કરી શકીએ. આવી કારક બુદ્ધિનું ઉપમર્દન થઈ ગયું, અર્થાત એનો બાદ થઈ ગયો હોવાને કારણે હવે બ્રહ્મજ્ઞાની કોઈ કર્મ ન કરી શકે. બીજું કારણ આપ્યું, નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ. યજ્ઞ નામનો કર્મ ક્યારે પણ કારક બુદ્ધિ ન હોય તો કોઈ સંપન્ન ન થઈ શકે. સર્વમેવ અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તૃભિમાન ફલાભિસંધિમચ્ચ દૃષ્ટમ. જે કે અગ્નિહોત્ર વગેરે કર્મ થાય છે એ બધા કર્મ ત્યારે જ થાય જયારે આ ઇન્દ્ર તો કે દેવતા છે અને એ દેવતાનું આવાહન કરીને આ દ્રવ્યને અર્પણ કરવું જોઈએ. આ પ્રકારની દ્રષ્ટિ ઇન્દ્ર પ્રત્યે હોય તો જ આપણે ઇન્દ્રનું આવાહન કરીએ ને. ઇન્દ્ર મારા ભિન્ન છે, દેવતા છે, કર્મફળ દાતા છે, મારા પર અનુગ્રહ કરે, મને અનુગ્રહની આવશ્યકતા છે. આ બધી જયારે આપણામાં અભિજાતની સમજ હોય ત્યારે જ આપણે મંત્ર દ્વારા ઇન્દ્રનું આવાહન કરીને એને આપણે અર્પણ કરી શકીએ. તો ઇન્દ્ર આપણો મિત્ર હોય તો ધારો કે તો ઓછો આપણે એને કે અર્પણ કરવાના છે, અથવા એવી રીતે એનું આવાહન ન જ કરીએ. અને ઇન્દ્ર આપણે જ હોઈએ તો પણ આવાહન ન કરીએ. આપણે આપણું આવાહન ન કરીએ તો ઇન્દ્ર પણ જુદો લાગતો નથી અને સ્વર્ગ જુદો લાગતો નથી, કશું જુદું જ લાગતું નથી. અને તેથી અભિજાતની કર્મ સંપન્ન કરવા માટે જે પ્રકારની ભેદ દૃષ્ટિ જોઈએ એ ભેદ દૃષ્ટિ ન હોવાને કારણે હવે જ્ઞાની કોઈ કર્મ કરી જ ન શકે. અર્થાત આ કર્મનું વર્ણન નથી એ કહેવા માટે શંકરાચાર્ય મહારાજ કે ભલે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ એમ કરીને જાણે કે કોઈ બ્રહ્મ યજ્ઞ થઈ રહ્યો હોય એ પ્રકારનું વર્ણન, તો કે નહીં, આ કર્મનું વર્ણન નથી. માત્ર જ્ઞાનીની જે દ્રષ્ટિ છે એને યજ્ઞ સાથે યજ્ઞની સરખામણી કરીને એ દ્રષ્ટિની માત્ર સ્તુતિ કરવામાં આવી છે. પછી આગળ ચલો એક વાક્ય આપણે વાંચો, છેલ્લું વાક્ય. કારક બુદ્ધિભાવાચ નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યં કર્મ દૃષ્ટમ સર્વમેવ અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તૃભિમાન ફલાભિસંધિમચ્ચ દૃષ્ટમ ન ઉપમૃદિત ક્રિયાકારક કર્મફલ ભેદ બુદ્ધિમત કર્તૃત્વાભિમાન ફલાભિસંધિરહિતંચ સંધિરહિતં વા ઇદં તુ બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદ બુદ્ધિમત કર્મ અતઃ અકર્મૈવ તત. તો કહ્યું કે જ્યાં સુધી આ બધી વસ્તુઓની અંદર આ બધા પદાર્થોમાં આવી કારક બુદ્ધિ ન હોય, કારક બુદ્ધિ તો જ કર્મ થઈ શકે. ન ઉપમૃદિત ક્રિયાકારક કર્મ ફલ ભેદ બુદ્ધિમત કર્મ દૃષ્ટમ. આપણે જોઈએ કર્મ ત્યારે જ શક્ય બને જ્યારે કર્મ ફળ એક છે, કર્મ બીજું છે, કર્મ કરવાનું સાધન ત્રીજું છે, કર્મ કરનાર ચોથો છે, જેને ઉદ્દેશ્ય કર્મ થાય એને જેને અર્પણ થાય દેવતા જુદા છે, જેને જે પ્રયોજનથી કર્મ થાય એ કર્મ ફળ જુદું છે. આમ આવી ભિન્ન ભિન્ન દ્રષ્ટિ હોય તેને ભેદ દૃષ્ટિ કહેવામાં આવે છે. એ હોય તો જ કોઈ પણ કર્મ સંપન્ન થઈ શકે. પરંતુ જેમાંથી ક્રિયા કારક કર્મફળ આ બધી ભેદ બુદ્ધિ જ નષ્ટ થઈ ગઈ છે જે જ્ઞાનથી,
એવી ભેદ બુદ્ધિ જેમાં નથી ત્યાં કર્મ શક્ય નથી. કર્તૃત્વ અભિમાન ફલાભિસંધિરહિતમ છે ન દૃષ્ટમ, અથવા તો તે કર્તૃત્વ અભિમાન નથી કે ફળમાં કોઈ રસ ના હોય. ફલાભિસંધિ, ફળ એટલે કે પ્રયોજન, કોઈ પ્રકારનું પ્રયોજન ન હોય તો પણ કર્મ ના થાય. કર્તૃત્વનું અભિમાન ન હોય તો પણ કર્મ ના થાય. કે પછી બીજી બધી વસ્તુમાં કારક બુદ્ધિ ન હોય તો પણ કર્મ ના થાય. આમ કોઈ પણ કર્મ સંપાદન કરવા માટે આ બધી સામગ્રીની આવશ્યકતા છે. એક તો એ કે ફળ માટેની ઈચ્છા હોવી જોઈએ તો કર્મ થાય. હું કર્મ કરું છું અભિમાન હોય તો કર્મ થાય. અને કર્મ કરવા માટે જે યોગ્ય સામગ્રી હોય એમાં સામગ્રી દ્રષ્ટિ હોય તો જ કર્મ થાય. ઇદંતુ બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદ બુદ્ધિમત કર્મ. પરંતુ બ્રહ્મવિદ કે બ્રહ્મ જ્ઞાની છે એનું કર્મ કેવું છે? એની દ્રષ્ટિમાં બધા ભેદભાવ નષ્ટ થઈ ગયા હોવાને કારણે એનું કર્મ આ સર્વ સામગ્રીથી રહિતું છે. આતઃ આ કર્મ વદત, તેથી એનું કર્મ માત્ર ચેષ્ટા માત્ર છે, એ કર્મ નથી. કોઈ પણ ચેષ્ટાને ત્યારે જ કર્મ કહેવાય જ્યારે એ ચેષ્ટાની પાછળ કોઈ પ્રયોજન હોય. તેથી હાથ પણ આમ કર્મ ક્યારે કહેવાય? કોઈ પ્રયોજનથી કરવામાં આવે ત્યારે. એમને ભૂલથી આપણે આમ થઈ જાય તો આપણે એને માર્યું નથી કહેતા, મને માર્યું તો કે મેં કઈ એવું માર્યું નથી, તો ખાલી હાથ આમ પડ્યો. પણ એમ કરવાની પાછળ જો હેતુ હોય તો આપણે એને કર્મ કહીએ. ઘણી વાર છોકરા આમ લડતા હોય એમને અંદર, તો તે મને આમ કર્યું પેલા કે મેં નથી કર્યું. એ પેલા દ્રષ્ટિમાં કારક બુદ્ધિ હતી ને આની દ્રષ્ટિમાં નહોતી. આવો જ ભેદ છે ને. કેટલો ઝઘડો આવે થતો હોય છે ને આપણા જીવનમાં, કે કોઈ કર્યું કે ના કર્યું એમ દ્રષ્ટિનો જ ભેદ હોય છે. પેલો કે મેં આ કરવા મારી કોઈ કારક બુદ્ધિ નહોતી, મારું કર્તૃત્વ અભિમાન નહોતું. એટલે એવી ભાષામાં ના કહેતો હોય, પણ કહેવો ને મેં નથી કરવું નથી, એવો જ થયો કે મારામાં કર્તૃત્વ અભિમાન નહોતું, અથવા નથી કર્યું એટલે કે આમાં કોઈ પ્રયોજન નહોતું. તને મારવાનું કોઈ પ્રયોજન નહોતું, તને ઈજા થયું કોઈ પ્રયોજન નહોતું, અને માટે મેં નથી કર્યું એમ કે. પેલો કે મને ઈજા થઈ માટે ઈજા કરવાનું પ્રયોજન હશે જ એવું માની લે ને પેલા પર આરોપ કરે છે. તો કે નહીં, એવી કોઈ જાતની મારી એ ધારણા દ્રષ્ટિ હતી જ નહીં. એટલે કોઈ કર્મ આપણે કર્મ એટલે કોઈને આપણે ધારો કે કોર્ટની અંદર પણ સજા ક્યારે કરી શકીએ? જયારે આપણે આ બધી વસ્તુ સાબિત કરીએ ત્યારે કે કર્તૃત્વ અભિમાન હતું, અર્થાત એને જાણી જોઈ ના કર્યું છે. પ્રયોજન હતું, આવું કરવાની પાસે કોઈ પ્રયોજન હતું, એની પાસે બધી કારક બધી સામગ્રી હતી. આ બધું જયારે સાબિત થાય ત્યારે એ ગુનો સાબિત થાય. અમને એકેય વસ્તુ હતી નથી એવું સાબિત થાય તો એ કર્મ નથી કર્મ, એનો અકર્મ થઈ જાય અથવા છોડી મૂકવામાં આવે. આપણે ધારો કે એનું કોઈ પ્રયોજન સિદ્ધ ન કરી શકીએ આ કામ કરવાનું, એની પાછળ એની કોઈ હેતુ સિદ્ધ ન કરી શકીએ, અથવા તો એનું મેં કર્યું છે એવું અભિમાન ન સિદ્ધ કરી શકીએ. એટલે કોઈ ધારો કે બેભાન અવસ્થામાં કર્યું હોય, પેલો કઈ ગાંડો, એટલે આપણે એક આર્ગ્યુમેન્ટ કે અમારો ક્લાયન્ટ ગાંડો છે એવું કે છે આ લોકો. અથવા જે કરે છે શું કરે છે એને ભાન નથી, એવું ધારો કે સિદ્ધ કરી આપો. અર્થાત મારો ક્લાયન્ટ શું કરે છે એને ભાન નથી, સિદ્ધ કરો તો એ છૂટી જાય. આપણે એક પદ્ધતિ વકીલો જાતની કારણ કે એમને જ્ઞાન છે આ વસ્તુનું કે ક્યારે કર્મ કર્મ કહેવાય એ વસ્તુનું. આવી એ કર્મ ત્યારે જ કહેવાય જ્યારે આ બધી સામગ્રી અંદર હોય, કર્તૃત્વ અભિમાન હોય, પ્રયોજન હોય, આ બધી સામગ્રીઓ તો જ એ કર્મ કર્મ કહેવાય. અત્યારે જે ક્રિમિનલ કેસીસમાં આટલી લાંબી ચર્ચાઓ ચાલે છે આ સિદ્ધ કરવામાં કે આ નથી એ સિદ્ધ કરવામાં. પેલો એ કે આ નથી અને પેલો આ છે, બસ જે સિદ્ધ કરે એ જીતી ગયો. પરંતુ આતઃ અકર્મ વદત, અર્થાત બાહ્ય દ્રષ્ટિથી કર્મ જણાતો હોવા છતાં પણ હાઈકોર્ટના જજ કહે છે કે આ કર્મ નથી, કારણ કે એની અંદર આ સામગ્રીનો અભાવ છે, અને તેથી આને કર્મ ન કહેવાય, અર્થાત આ ગુનેગાર નથી. અને તે રીતે બ્રહ્મજ્ઞાની જે છે એ ભલે બહારથી આ સર્વ ચેષ્ટાઓ કરતો હોય છતાં પણ એની પાછળ આ કોઈ સામગ્રી ન હોવાને કારણે એની ખાલી વૃથા ચેષ્ટા જ છે, ખરેખર કોઈ કર્મ નથી. કર્મ જે બંધન કરનારું છે, કર્મ જે કર્મફળ લાવનારું છે, આ બધું કરવા માટે એનું કર્મ કે એની ચેષ્ટાઓ શક્તિમાન નથી. એ દ્રષ્ટિએ એ કર્મ નથી. જેમ ગાય દૂધ ના આપતી હોય તો ગાય ન કહેવાય, દૂધ આપે એને જ ગાય કહેવાય. આપણે એને એ તો જોતા હોઈએ એટલા માટે આપણે તો હંમેશા આપણને આપણો લાભ જોતા હોય એટલે દૂધ આપે એને આપણે ગાય કહીએ. તો ગાય કહેવાતી દૂધ તો આપતી નથી, આટલું ઘાસ કે આ બધું ખાય છે દૂધ નથી આપતી. તો જેમ એનું દૂધ ના આપે તો આપણે એને ગાય હોય છતાં ગાય ના કહીએ, તેમ જે બંધન કરતા ન હોય
કે કર્મ ફળ ઉત્પન્ન ન કરે, જે લેપાયમાન ન કરતું હોય એ કર્મ હોય તો આપણે એને કર્મ ન કહે, કર્મનો સ્વભાવ જ જેને એને કર્મ કેમ કહેવાય? આ તો કે ચપ્પુ કહેવાતું હોય છે, છુલાતું જ ના હોય, કપાતું જ ના હોય, ચપ્પુ હોવા છતાં ના કહીએ આપણે. તેવી રીતે આ કર્મ લેપાયમાન ન કરતું હોય તો કર્મ ન કહેવાય. અતઃ અકર્મ એવતત, આમ જ્ઞાની જે કર્મ છે ખરેખર અકર્મ જ છે. આગળ પછી કહે છે ભગવાન, અર્થાત આ સર્વ ચેષ્ટા કર્મ નથી, એ ભગવાન પણ એ જ વસ્તુ કહે છે. એ શંકરાચાર્ય કહે છે આગળ કે જ્યાં તત્વ જ્ઞાન હોય ત્યાં એ ચેષ્ટા એ કર્મ નથી. તથા ચ દર્શિતમ કર્મણ્ય કર્મ યઃ પશ્યેત કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ ગુણાગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્ત્વવિત ઇત્યાદિભિઃ. તથા ચ દર્શિતમ, ભગવાન પણ આ જ વસ્તુ બતાવે છે. કર્મણિ અકર્મયઃ પશ્યેત, આ કર્મમાં અકર્મના દર્શન આ રીતે થાય. કર્મ થઈ રહ્યું છે છતાં પણ એ કર્મ એ પણ દર્શન થયું ને. સર્વ ચેષ્ટા થઈ રહ્યો છતાં પણ એ કર્મ નથી. કેમ કર્મ નથી? કારણ કે એની પાસે દ્રષ્ટિ જે વસ્તુને કર્મ બનાવતી હોય છે, જયારે દ્રષ્ટિમાં પરિવર્તન થાય તો જે કર્મ છે અકર્મ બની ગયું. આમ કોઈ કઈ વસ્તુ આ ચેષ્ટાને કર્મ બનાવે છે? એક દ્રષ્ટિ. અંતેથી કઈ વસ્તુ એ ચેષ્ટાને અકર્મ બનાવે છે? એ પણ દ્રષ્ટિ. કેમ નથી થતું? કારણ કે કર્મ, એને કર્મ કહેવા માટે જે વસ્તુની આવશ્યકતા છે ખરેખર નથી. કર્મ માટે કરતા જોઈએ, જ્ઞાની જોઈએ. કરતા તો આમાં છે જ નહીં, આત્મા તો કઈ કરતો જ નથી. કર્મમાં પ્રયોજન જોઈએ, જ્ઞાની જોઈએ કે આમાં પ્રયોજન છે જ નહીં, આત્મા તો પૂર્ણ છે. કર્મ માટે બધી ભેદ દ્રષ્ટિ જોઈએ તો છે નહીં, એક જ આત્મા છે. આમ આ ચેષ્ટાને કર્મ બનાવનારા જે છે એ મિથ્યા છે. અંતેથી વાસ્તવમાં દુનિયામાં કોઈ કર્મ જ નથી એવું જ્ઞાની તો જુએ છે. કર્મણી અકર્મ યઃ પશ્યેત, જ્ઞાની પુરુષ જુએ છે કે જગતમાં કોઈ કર્મ છે જ નહીં, અકર્મ જ છે. શું અકર્મ? આત્મા, એક અદ્વિતીય આત્મા, એનો જ માત્ર વિલાસ છે. તેથી વાસ્તવમાં કોઈ કર્મ નથી. આ જ્ઞાની દ્રષ્ટિ છે. કર્મણ્યભિપ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સઃ, કર્મમાં સર્વ રીતે પ્રવૃત્તો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ કર્મ કરતો નથી. કેવી રીતે? ગુણાહ ગુણેષુ વર્તન્તે, જેને કર્મ કોને કહેવાય? તો ગુણો માત્ર બીજા ગુણોમાં પ્રવર્તન કરે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે ગુણોમાંથી બનેલા છે તે, અને આ પદાર્થો પણ જે ગુણોમાંથી બનેલા છે એની પરસ્પરનો વ્યવહાર, એનું નામ જ કર્મ. વાસ્તવમાં કર્મ એથી બધી કંઈ જ નથી. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ, તત્વવિદ મન્યેત એટલે મન્યતે, આ તત્વવિદ જાણે છે હું કંઈ પણ કરતો નથી. ઇત્યાદિભિઃ તથા ચ દર્શિતમ, આ બધા શ્લોકો વડે ભગવાન પણ આ જ વસ્તુ અહીં કહી રહ્યા છે કે ખરેખર જ્ઞાની પુરુષ માટે જે આપણે માટે જે કર્મ છે એ જ્ઞાની પુરુષ દ્રષ્ટિમાં અકર્મ જ છે. અર્થાત અકર્મ જ સત્ય છે. કર્મ એ શું છે? અજ્ઞાનમાંથી ઉપજેલી દ્રષ્ટિ છે. સત્ય શું છે? અકર્મ સત્ય છે. કર્મ એ અજ્ઞાનમાંથી ઉપજેલી દ્રષ્ટિ છે. આપણે કર્મ કહીએ કારણ કે આત્મા પર કર્તૃત્વનો અધ્યારોપ કરીએ છીએ, આત્મા પર ભોક્તૃત્વનો અધ્યારોપ કરીએ છીએ, આત્મા પર કારકત્વનો અધ્યારોપ કરીએ છીએ, અને તેથી આપણે આ બધું કર્મ દેખાય છે. કર્મ શું છે? અજ્ઞાનની ઉપજ. અને કર્મ કેવું? એ જ અજ્ઞાનની ઉપજ. કર્મ કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ જે કંઈ ચાલી રહ્યું છે કર્મ છે એ જ અજ્ઞાનની ઉપજ છે. અર્થાત અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી દ્રષ્ટિ છે, અને જ્ઞાની દ્રષ્ટિમાં કર્મ નથી. અર્થાત એની પાછળ આવું કોઈ પ્રયોજન, કર્તૃત્વ કંઈ જ નથી, કારણ કે બધું મિથ્યા છે. બસ આ સત્ય જ પ્રગટ કરવાનો ભગવાનનો હેતુ છે. એની માટે કર્મ કરવાનું આપણને કહે, જેથી કર્તૃત્વ બુદ્ધિ હોય તો આપણને કર્મ કરવાનું કહે. એટલા જ માટે કે છેવટે આ કંઈ કર્મ છે જ નહીં એવું જ્ઞાન પ્રાપ્ત કરે. અને જ્ઞાન એટલે જ સર્વ કર્મમાંથી મુક્તિ. સર્વ કર્મમાંથી મુક્તિ એટલે માત્ર કર્મનો ત્યાગ નહીં, પરંતુ કર્મ જ અકર્મ બની જાય એ પ્રકારનું જ્ઞાન, એનું નામ જ સર્વ કર્મમાંથી મુક્તિ.
તો પછી કોઈને થાય કે ચાલો બ્રહ્મવિદમાં દ્રષ્ટિ કર્મ નથી, તો વળી પાછી દ્રષ્ટિ જતી રહે તો બાજુ કર્મ આવી જાય કે ના આવી જાય. એટલે કે છે ભગવાન આગળ, તથા ચ દર્શયન તત્ર તત્ર ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતિ. તથા ચ દર્શયન, આ રીતે જ્ઞાની પુરુષ માટે કોઈ કર્મ પણ અકર્મ બની જાય છે એ દર્શાવતા, તત્ર તત્ર જ્યાં જ્યાં પણ પ્રસંગ આવે ત્યાં ત્યાં ક્રિયાકારક ફલભેદી બુદ્ધિ ઉપમર્દમ કરોતી. ભગવાન પણ આ ક્રિયાકારક ફળ, આ જે ભેદ બુદ્ધિ છે, હું કરનાર પેલું કર્મ, આ ક્રિયા, આ જે ભેદ બુદ્ધિ છે એ ઉપમર્દમ કરો તો ભગવાન સર્વત્ર ભેદ બુદ્ધિનો નાશ જ કરે છે. અથવા વારંવાર જે વાસ્તવિક તત્વ છે એ તત્વનું નિરૂપણ કરતા કરતા ભગવાન આ જે ભેદ છે એ ભેદ મિથ્યા છે એ રીતનું સતત નિરૂપણ કરતા હોય છે. અને ભગવાન આ ભગવદ્ ગીતા દરમિયાન જ્યાં જ્યાં પ્રસંગ આવે ત્યાં ત્યાં આ ભેદ બુદ્ધિ મિથ્યા છે અને ભેદ બુદ્ધિ પર રચાયેલી સર્વ ચેષ્ટાઓ પણ મિથ્યા છે એ વારંવાર એનું નિરૂપણ કરતા કરતા કહેતા હોય છે કે ખરેખર કર્મ નામની અકર્મ જ એ સત્ય છે. અને એનું જેને જ્ઞાન થાય પછી કર્મ આવવાનું ક્યાં, કર્મ હોય તો આવે ને. જયારે કર્મ થઈ રહ્યો ત્યારે પણ વાસ્તવમાં અકર્મ જ હોય. તો પછી એવું નથી કે એ બુદ્ધિ જતી રહે, જે સત્ય છે એ બુદ્ધિ જતી ના રહે. એકવાર મિથ્યાનો બહાર થયા પછી સત્ય બુદ્ધિ જતી ન રહેતી હોવાને કારણે ફરી પાછું આ કર્મ પાછું ન આવે એ કે છે. આગળ દ્રષ્ટાંત આપે છે, એક સમજી શકાય એવું પ્રચલિત દ્રષ્ટાંત આપે છે કે કેવી રીતે કર્મ થતું હોવા છતાં પણ એ કર્મ નથી. એ માટે શંકરાચાર્યજી એક દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટા ચ કામ્ય અગ્નિહોત્રાદૌ કામોપમર્દેન કામ્યાગ્નિહોત્રાદિહાનિઃ તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનાં કર્મણાં કાર્યવિશેષસ્ય આરબ્ધત્વં દૃષ્ટં તથા ઇહાપि બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત अर्पणादि कारक क्रियाफलभेद बुद्धेः बाह्यचेष्टा मात्रेण कर्मापि विदुषः अकर्म संपद्यते. अतः उक्तं समग्रं प्रविलीयते इति. दृष्टा च काम्याग्निहोत्रादौ कामोपमर्देन काम्याग्निहोत्रादि हानिः. એ કહે અગ્નિહોત્ર કર્મ કરતું હોય, કામ્ય અગ્નિહોત્ર અર્થાત સ્વર્ગ કેવા કોઈ ફળની કામનાથી કર્મ કરવામાં આવતું હોય. અગ્નિહોત્ર એક પ્રકારનું કર્મ છે અને સ્વર્ગ કેવા કોઈ ફળની ઈચ્છાથી જો અગ્નિહોત્ર કર્મ કરવામાં આવે તેને કામ્ય અગ્નિહોત્ર અર્થાત કામનાથી પ્રેરાયેલું અગ્નિહોત્ર એમ કહે છે. તો એ કામ્ય અગ્નિહોત્ર એક કર્મ છે, કામનાથી પ્રેરાય નહીં. તો એ ક્યાં સુધી થાય? કામોપમર્દેન કામ્યાગ્નિહોત્રાદિ હાનિ. માણસે કર્મ ક્યાં સુધી કરે? જ્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવાથી જે ફળ મળે છે એ ફળમાં લાભ રસ હોય ત્યાં સુધી. કર્મ કરતા કરતા ધારો કે કંઈક થયું હોય ને એને પછી એ ફળમાંથી રસ ઉડી ગયો, બંધ કરી દે. આમ તો લગ્ન થતા થતા પણ સાવધાન કહે છે ખરા, પણ સાવધાન થતા નથી હોતા. પણ એ કોણ જ્ઞાનેશ્વર કોણ? હા, રામતીર્થ, સ્વામી રામદાસ. રામતીર્થ નહીં તો સ્વામી રામદાસ. સાવધાન કહ્યું ને, સાવધાન થઈ ગયા. પેલી બુદ્ધિ જતી રહી. લગ્ન માટેની બુદ્ધિ હોય તો જ લગ્નની ક્રિયા થાય ને. એ જતી રહી બુદ્ધિ, એ કામના જતી રહી તો એ કર્મ ન જેમ થાય. પછી કર્મ થાય તો એ ચેષ્ટા જ થાય. પછી મારી મચડીને કરાવી અને જવાબ ના દઈએ એ જુદી વાત છે. એવું આપણે કરતા હોઈએ છીએ. એકવાર પકડ્યો એટલે પકડ્યા, છોડીએ જ નહીં.
આપણું કેવું દેખાય છે મને પણ આપણે ચાલુ જ રાખીએ ને એનું પૂરું કરીએ તો પણ એ જે કરનાર માટે ચેષ્ટા છે, અર્થાત કોઈ કામનાથી પ્રેરણા આપણે કર્મનો પ્રારંભ કર્યો હોય એ કર્મ ક્યાં સુધી આપણે થઈ શકે? માત્ર એ કામના હોય ત્યાં સુધી. એ કામના નષ્ટ થઈ જાય તો કર્મ બંધ જ એમ થઈ જાય છે. આપણે પણ એવો અનુભવ છે ને કે કર્મ ક્યાં સુધી થાય છે? જ્યાં સુધી કામનાની પ્રેરણા હોય ત્યાં સુધી. કામ્ય અગ્નિહોત્રાદિ હાનિ, અથવા એમ પણ કહેવાય કે ધારો કે કર્મ અગ્નિહોત્ર ચાલુ રહે તો પણ એ કામ્ય અગ્નિહોત્ર રહેતું નથી. હવે કામના રહિત અગ્નિહોત્ર કરતો હોય તો એને પેલું સ્વર્ગ નામનું ફળ છે ન મળે. અને એમ કરીને કામ્ય અગ્નિહોત્ર અર્થાત જે અગ્નિહોત્ર સ્વર્ગનું ફળ આપનાર હતો એ અગ્નિહોત્રની હાનિ થઈ ગઈ. હવે કર્મ કરે છે એને અગ્નિહોત્ર તમે કહી શકો, પણ અગ્નિહોત્ર કરવાની પાછળ જે પેલી કામના હતી એનું જે પરિણામ હતું એ પરિણામ ન હોવાને કારણે એ અગ્નિહોત્ર કામ્ય અગ્નિહોત્ર કર્મ નષ્ટ થઈ ગયો. એની પાસે કામના ન રહેવાને કારણે એક હવે તો શોખ થઈ ગયો. હવે અગ્નિહોત્ર કરે તો શોખ માટે કરે છે, ડેમોન્સ્ટ્રેટ કરવા માટે ઘણા લોકો કરતા હોય છે. બધું ઋષિકેશમાં બધું પ્રયોગો જાત જાતના કરતા હોય, યજ્ઞ બધા કરતા હોય. એમાં કઈ સ્વર્ગની બધી ઈચ્છા નથી હોતી. શાના માટે? પ્રયોગો માટે. પછી માપ જાત જાતના બધા આપણે નિરીક્ષણ કરી કરીને જે નક્કી કરીએ કે અગ્નિ આમ કર્મ કરવાથી શું અસર થઈને શું ના થઈ, તો એવું પણ કર્મ થતું હોય. અથવા ભગવાનને પ્રસન્ન કરવા માટે, ગમે તે લોક સેવા માટે. અને તો એ કોઈ કામ્ય અગ્નિહોત્ર જેમ રહેતું નથી, એની પાસે કામના ન હોય. અર્થાત આપણો પોતાનો પણ અનુભવ છે કે કર્મ રહેતું જ નથી. એ કર્મની પાછળ કામના ન હોય તો એ કર્મ જેમ કર્મ રહેતું નથી, ચેષ્ટા જ બની જાય છે. તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનામ કર્મણામ કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વમ દૃષ્ટમ. અંતે મતિપૂર્વક કર્મ કરવામાં આવે. મતિપૂર્વક એટલે ઇદમ કર્મૈવ કર્તવ્યમ અસ્ય ચ ફલમ ભોક્તવ્યમ. આ કર્મ જ મારે કરવું જોઈએ, આનું ફળ મારે ભોગવવું જોઈએ, આ પ્રકારની મતિ. અને આવી મતિપૂર્વક કર્મ કરવામાં આવે તો એને મતિપૂર્વક કર્મ કહે છે. અને એવી મતિ વગર કર્મ કરવામાં આવે તો અમતિપૂર્વક. તો મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનામ કર્મણામ કાર્ય વિશેષસ્ય આરબ્ધત્વમ દૃષ્ટમ. કોઈ પ્રકારનું વિશેષ કાર્ય કે ફળ ક્યારે ઉત્પન્ન થાય? આ પ્રકારની જયારે મતિ હોય ત્યારે. અને એવી મતિ ન હોય તો એ પ્રકારનું કાર્ય ઉત્પન્ન ન થાય. આ કર્મ મારે કરવું જોઈએ, આનું આ ફળ મારે ભોગવવું છે, આ પ્રકારની મતિ હોય તો એ કર્મ એ પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરનારું નીવડે. અને એ પ્રકારની મતિ ન હોય તો એ કર્મ કાર્ય ઉત્પન્ન કરવાનું નીવડતું નથી. એવો આપણો પણ અનુભવ છે. તથા યહાપી બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયાફલ ભેદ બુદ્ધે. વિદુષ એ વિદ્વાનનું વિશેષણ છે કે વિદુષ એટલે કે વિદ્વાન, જેની દ્રષ્ટિમાં આ બધો ભેદ અર્પણ વગેરે જે કે ક્રિયા કારક આ બધો ભેદ છે એ ભેદ જેની દ્રષ્ટિમાં નષ્ટ થઈ ગયો છે એવો વિદ્વાન માટે બાહ્ય ચેષ્ટા માત્રેણ કર્માભિ અકર્મ સંપદ્યતે. એનું કર્મ બાહ્ય ચેષ્ટા જ રહી જાય છે અને વાસ્તવમાં એ કર્મ નથી, અકર્મ જ છે. અતઃ ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે. એટલે ભગવાને આગળના શ્લોકમાં કહ્યું સમગ્રમ પ્રવિલીયતે. યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. યજ્ઞ રૂપથી કર્મ જે થાય છે કે યજ્ઞ ભાવનાથી થતા હોય કે ઈશ્વરને પ્રસન્ન કરવાથી પણ જે કર્મ થતું હોય એ કર્મ પણ અકર્મ બની જાય છે. કારણ કે એ કર્મ અને કર્મ પણ સહિત નષ્ટ થઈ જાય છે. આ જ્ઞાની પુરુષ એનાથી કોઈ પણ રીતે લેપાતો નથી. કેમ લેપાતો નથી? કારણ કે એનું કર્મ પણ નથી અને કર્મ પણ બંને નષ્ટ થઈ જાય છે, ઉત્પન્ન થતા નથી. આ રીતે શંકરાચાર્ય ભગવાને આ શ્લોકનો અર્થ કર્યો અદ્વૈત વેદાંતની દ્રષ્ટિએ. તો વેદાંતમાં ભિન્ન ભિન્ન વેદાંતિઓ આવે છે. પછી એક તો વેદાંતિ ન હોય એવા પૂર્વ પક્ષી હોય અને વેદાંતિ હોય એવા પૂર્વ પક્ષી હોય છે. સ્વવ્યાખ્યાન મુક્ત સ્વયુથ્ય વ્યાખ્યાનમ અનુવદતી. વેદાંત એક દેશી અર્થાત વેદાંત અમુક અંશમાં માનનારા હોય પણ બધા અંશમાં માનનાર ન હોય. કે હા મોક્ષ બરોબર છે, ઉપનિષદ પ્રમાણ છે બરોબર છે, છતાંય પણ જ્ઞાન કર્મના સમુચ્ચયથી કે ઉપાસનાથી મોક્ષ મળે એવું માનનારા વેદાંતિ પણ છે. અર્થાત બ્રહ્મનું જ્ઞાન અને બ્રહ્મની ઉપાસના એમ કરો તોય મોક્ષ મળે એવી જાતના પક્ષવાળા છે. એ આ શ્લોકની વ્યાખ્યા જુદી રીતે કરે છે. ગીતાની વ્યાખ્યા થયેલી હોવાને કારણે એવો જે અભિપ્રાય હોય એ અભિપ્રાયનું પછી નિરીક્ષણ કે એનું પણ વિવેચન કરવાની આવશ્યકતા નહીં પડે. તો હવે શંકરાચાર્યજી આ બીજા લોકોએ જે વ્યાખ્યા કરી છે એનું
એનું પહેલા અનુવાદ કરે છે, અર્થાત એ વ્યાખ્યા પોતે કરે છે અને પછી એમાં રહેલા દોષ સમજાવે છે. કે છે અત્ર કેચિદાહુ યદ બ્રહ્મ તદર્પણાદીની બ્રહ્મૈવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ સત તદેવ કર્મ કરોતિ ન તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે યથા પ્રતિમાદૌ વિશ્વાદિ બુદ્ધિ યથા ચ નામાદૌ બ્રહ્મ બુદ્ધિ. એવમ એ પણ ત્યાં સુધી અને આટલો અભિપ્રાય છે. અત્ર કેચિત આહુહુ, અત્ર એટલે કે આ સંદર્ભમાં, આ શ્લોકના સંદર્ભમાં કેચિત આહુહુ, આમ વેદાંતના એક અંશને માનનારા એવા જે છે આહુહુ, એમણે આ રીતે કહેવાનું છે યદ બ્રહ્મ તદ અર્પણાદિની, બ્રહ્મ અર્પણમ બ્રહ્મ હવિ. આપણે શું કહ્યું? યદ અર્પણમ તદ બ્રહ્મ, યદ હવિ તદ બ્રહ્મ, યદ અગ્નિ યે અગ્નિ સ બ્રહ્મ. આપણે શું કહ્યું કે જે અર્પણ છે એ જ બ્રહ્મ છે, અને જે અગ્નિ છે તે પણ બ્રહ્મ છે, જે હવિષ છે તે પણ બ્રહ્મ છે. બ્રહ્મને જ અગ્નિ કહેવામાં આવે છે, બ્રહ્મને જ હવિષ કહેવામાં આવે છે, બ્રહ્મને જ અર્પણ કહેવામાં આવે છે. અર્થાત અર્પણ, હવિ, અગ્નિ આ બધી બ્રહ્મ પર કરેલો અધ્યારોપ છે, એવું આપણે કહ્યું. ત્યારે જુદું કહે છે, જે અર્પણ છે તે બ્રહ્મ નહીં, જે બ્રહ્મ છે તે અર્પણ છે. આમાં ફેર પડી ગયો. જે બ્રહ્મ છે તે અર્પણ છે, જે બ્રહ્મ છે તે હવિષ છે, જે બ્રહ્મ છે તે અગ્નિ છે. યદ બ્રહ્મ તદ અર્પણાદિની, જે બ્રહ્મ છે તે અર્પણ છે. બ્રહ્મ એવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ સત તદેવ કર્મ કરોતિ. એ કહે છે કે બ્રહ્મ જ આ સર્વ કર્મ કરી રહ્યું છે. બહુ નજીક, બહુ આમ લાગે છે બહુ સમાન, સરખું, છતાં નથી સરખું. બ્રહ્મ એવ કિલ, બ્રહ્મ જ ખરેખર અર્પણાદિના. કિલ શબ્દો આપણે ભાષ્યકાર પોતાની અસંમતિ જાહેર કરે છે, પણ એ આવું કહે છે, આ લોકો આવું કહે છે એમ કહીને એમનો અભિપ્રાય આ શબ્દોમાં વ્યક્ત કરે છે. અર્પણાદિના પંચવિધેન કારકાત્મના, આ પાંચ કારક આમાં ઉપયોગી છે. એ ભગવાને એમાં દર્શાવ્યા પાંચ કારક. એ તો કર્તૃ બ્રહ્મણા ભૂતમ, કર્મ બ્રહ્મ હવિ, કર્ણ બ્રહ્મ અર્પણમ, અને સંપ્રદાન, સંપ્રદાન એટલે દેવતા વિશેષ, અને અધિકરણ એટલે અગ્નવ. અર્પણમાં સંપ્રદાન પણ આવી ગયું અને અગ્નવ એટલે કે અધિકરણ. આમ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અધિકરણ, આ પાંચ કારક છે. એક અપાદાન પણ કારક કહેવાય છે, પણ એ ભગવાને પાંચનો ઉલ્લેખ કર્યો છે. તો કહે છે પેલા લોકો બ્રહ્મ વકીલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ સત. આ બ્રહ્મ જ ખરેખર હવિ બની ગયું છે, અને આ હવિષના રૂપમાં, અર્પણના રૂપમાં, અગ્નિના રૂપમાં રહેલું બ્રહ્મ જ આ સર્વ કર્મ કરી રહ્યું છે. તદેવ કર્મ કરોતિ, અંતથી બ્રહ્મ જ આ સર્વ કર્મ કરી રહ્યું છે. આ બ્રહ્મ કયો સગુણ બ્રહ્મ છે, આટલો ભેદ છે. અગ્નિ કે અર્પણ વગેરે આપણે એમ કહીએ કે બ્રહ્મ પર થયેલો અધ્યારોપ છે, એનો અર્થ કે બ્રહ્મ નિર્ગુણ છે. ત્યારે આપણે એમ કહીએ કે બ્રહ્મ જ અગ્નિ છે, અથવા બ્રહ્મ જ અગ્નિ રૂપે અને અર્પણ રૂપે, હવેશ રૂપે અને કર્તા રૂપે સર્વ કર્મ કરી રહ્યું છે. એનો તો કે બ્રહ્મ સગુણ છે, આટલો જ ભેદ છે. સગુણ બ્રહ્મ જો હોય તો ઉપાસનાનો વિષય હોય, નિર્ગુણ બ્રહ્મ હોય તો જ્ઞાનનો વિષય હોય. એટલે જ્યાં જ્યાં બ્રહ્મ સગુણ છે એવી માન્યતા છે, ત્યાં ત્યાં હંમેશા ઉપાસનાને પ્રાધાન્ય છે, અને બ્રહ્મ નિર્ગુણ છે એવી દ્રષ્ટિ છે ત્યાં જ્ઞાનને પ્રાધાન્ય છે. એટલે વેદાંત એક દેશી એમ કહે છે કે બ્રહ્મ જ આ અર્પણ, હવેશ આ બધું બની ગયું છે, અને બ્રહ્મ જ આ કર્મ કરી રહ્યું છે. તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે. બહુ અગત્યનો ભેદ છે કે તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે.
તમે જયારે એમ કહો કે જે અર્પણ છે તે બ્રહ્મ છે, અથવા તો જે આ રજત છે એ શુક્તિકા છે, એમ જયારે આપણે કહીએ ત્યારે રજત બુદ્ધિનો બાદ થઈ જાય અને શુક્તિકા જે છે એ સત્યનું સ્થાપિત થાય. જે રજત છે એ શુક્તિકા છે, એમ જયારે આપણે કહીએ ત્યારે. બીજી રીત પણ એવી છે, જે પ્રતિમા છે તે વિષ્ણુ છે, એમ જયારે કહીએ કે આ જે પ્રતિમા છે એ જ શ્રી કૃષ્ણ, એમ જયારે કહીએ ત્યારે પ્રતિમા પર કૃષ્ણનો આરોપ થાય છે. જેમ કે પ્રતિમા છે એ કૃષ્ણ છે, એમ જયારે કહીએ ત્યારે પ્રતિમા પર કૃષ્ણનો આરોપ થાય. અને તમે દર્શન કરવા જાઓ ત્યારે પ્રતિમાનું પણ દર્શન થાય, અને પછી આપણા મનમાં એ પ્રતિમા પર શ્રી કૃષ્ણનો આરોપ કરીને એનું પણ દર્શન કરીએ. પણ એ પ્રકારના દર્શનમાં જેના પર આરોપ થયો છે એ વસ્તુનો બાદ થતો નથી, અર્થાત પ્રતિમાનો બાદ થતો નથી. આ જ ભગવાન છે, એમ જયારે કહીએ ત્યારે એના પર ભગવાનનો આરોપ કરીએ છીએ. આપણે દેખાય છે શું? તો કે પ્રતિમા. અને આપણે દર્શન કોના કરીએ છીએ? તો કે ભગવાનના. એટલે કે પ્રતિમા પર ભગવાનનો આરોપ કરવામાં આવે છે, અને આ રીતે પ્રતિમા એ ભગવાનની ઉપાસનાનું કે ધ્યાન માટેનું આલંબન બને છે. એમાં એ પ્રતિમાનો બાદ થતો નથી, પ્રતિમાનું પણ દર્શન થતું જ રહે છે. જયારે એમ જયારે કે આ પ્રતિમા બ્રહ્મ છે, અર્થાત બ્રહ્મ જ પ્રતિમા છે, એમ જયારે કહીએ પ્રતિમા બ્રહ્મ છે તો પ્રતિમા પર બ્રહ્મનો આરોપ થયો. બ્રહ્મ જ પ્રતિમા છે, એમ જયારે કહીએ બ્રહ્મ પર પ્રતિમાનો અધ્યારોપ થયો. એટલે પ્રતિમાનું નામ રૂપને પણ જે અસ્થિ ભાતિ પ્રિયમ જે નિર્ગુણ કે નિરાકાર છે, પ્રતિમાનો બાદ થયો. જેમ રજતનો બાદ થાય અને શુક્તિકાનું દર્શન થાય એ પ્રકારનું છે તો સામાન્યકરણ્યમ યદ રજતમ તત્ શુક્તિકા, એમ જયારે કહીએ ત્યારે જે રજત છે એ જ શુક્તિકા, એમ કહીએ ત્યારે રજતનો બાદ થાય અને શુક્તિકા જે છે એ સત્ય. જયારે જે પ્રતિમા છે એ વિષ્ણુ છે, ત્યારે પ્રતિમા અને વિષ્ણુ ત્યાં સામાન્યકરણ છે, પણ પ્રતિમા પર વિષ્ણુનો અધ્યારોપ થતો હોય છે. એ લોકો કહે છે કે ભગવાન આ શ્લોકમાં એમ કહે છે કે જે અર્પણ છે, જે હવિષ છે, જે અગ્નિ છે, આ જે બધા એ કારકો રહેલા છે એ બધાની ઉપાસના કરવાની, કે આ જ બ્રહ્મ છે. આમ અર્પણને પણ બ્રહ્મ તરીકે જુઓ, અને બીજા બધા જે સામગ્રી રહેલી છે એ બધા પર બ્રહ્મ બુદ્ધિનો આરોપ કરીને એ રીતે ઉપાસના કરવી જોઈએ. જે મૂર્તિ પર આપણે ભગવાનનો આરોપ કરીને ઉપાસના કરતા હોઈએ છીએ, તે જ રીતે યજ્ઞના જે ભિન્ન ભિન્ન કારક છે એ પ્રત્યેક પર બ્રહ્મનો આરોપ કરીને ઉપાસના કરવી જોઈએ. એ ઉપાસના પરક આ શ્લોક છે, નહીં કે બ્રહ્મ દ્રષ્ટિ પરક શ્લોક. આ શ્લોકનું અર્થઘટન કર્યું શંકરાચાર્યજીએ કે આ બ્રહ્મ દ્રષ્ટિ, અર્થાત અર્પણ નથી, બ્રહ્મ છે. અર્પણ શું છે? મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. અગ્નિ તો મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. અગ્નિ તો માત્ર આરોપ છે, અને વાસ્તવમાં સત્ય શું છે? તો કે બ્રહ્મ. એટલે અગ્નિનો બાધ થઈ જાય. ભલે અગ્નિની પ્રતિ થાય પણ મનમાં બાધ થઈ જાય. આ ભિખારી અભિનેતા છે, એમ જયારે કહીએ ત્યારે ભિખારીના મનમાં બાધ થઈ જાય અને અભિનેતાના દર્શન થાય. ભલે આંખોથી ભિખારી દેખાતો હોય તો મનમાં કોણ દેખાય છે? ભિખારી નહીં, મનમાં કોણ દેખાય? અભિનેતા. એને આપણે કહીએ કે ભિખારીનો બાધ થઈ ગયો. પણ કોઈ ભિખારીને જ ભિખારી કહેતા હોય તો ભિખારી પણ ત્યાં રહે. આ માણસ ભિખારી છે, ખરેખર ભિખારી હોય તો માણસે દેખાય અને ભિખારી દેખાય. તો એની અંદર પેલા માણસનો બાધ થતો નથી, ભિખારીનો બાધ થતો નથી. જ્યારે એકમાં જયારે ભિખારી મિથ્યા હોય ત્યારે ભિખારીનો બાધ થાય, ભિખારી સત્ય હોય તો ભિખારીનો બાધ ન થાય. આ પ્રતિમા જ હોય અને એના પર બ્રહ્મનો આરોપ કરવામાં આવતો હોય તો પ્રતિમાનો બાધ ન થાય. જયારે પ્રતિમા ન હોય, બ્રહ્મ જ પ્રતિમા અથવા બ્રહ્મ પર પ્રતિમાનો અધ્યારોપ કરવામાં આવ્યો હોય તો પ્રતિમાનો બાધ થાય. આ પ્રકારનો ભેદ છે. એટલે પેલા લોકો આ શ્લોકને ઉપાસના પરક ગણે છે કે અર્પણ તો અર્પણ જ છે, એમાં બ્રહ્મની દ્રષ્ટિ કરવી જોઈએ. આ સર્વ બ્રહ્મ છે એ રીતે દ્રષ્ટિ કરવી જોઈએ. યથા એટલે કહે છે કે ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે. અર્પણ બુદ્ધિનું નિવારણ થતું નથી. અર્પણ તો અર્પણ જ રહે છે, એના ઉપર બ્રહ્મનો આપણે આરોપ કરીએ છીએ. યથા પ્રતિમાદો વિષ્ણુવાદિ બુદ્ધિ, જેમ પ્રતિમા પર આપણે વિષ્ણુ એ પ્રકારનો આરોપ કરતા હોઈએ તે રીતે જે અર્પણ છે એના પર બ્રહ્મનો આરોપ થાય. યથા ચ નામાદો બ્રહ્મ બુદ્ધિ, છંદોગ્ય ઉપનિષદમાં પણ કહે છે કે નામના ઉપર બ્રહ્મ બુદ્ધિનો આરોપ, જે કે નામ છે એ બ્રહ્મ જ છે એ રીતનો આરોપ. એવમ આ રીતે એ લોકો વ્યાખ્યાન કરે છે. અર્થાત આ શ્લોકને એ લોકો ઉપાસના પરખ હોય એ રીતે એની વ્યાખ્યા કરે છે. બ્રહ્મ દૃષ્ટિ હોય એ પ્રકારની વ્યાખ્યા નથી કરતા.
તો શંકરાચાર્ય એટલું જ કહેવા માંગે છે કે આવું થઈ શકે, છતાં પણ આ સંદર્ભમાં આ પ્રકારનું અર્થઘટન યોગ્ય નથી. સ્વતંત્ર રીતે આ શ્લોકનું અર્થઘટન કરો થાય, પણ જે સંદર્ભમાં આ શ્લોક ભગવાન આપ્યો છે એ સંદર્ભમાં આ અર્થઘટન યોગ્ય નથી. બસ એ કહે છે. એટલે શંકરાચાર્ય કહે છે આગળ, સત્યમ એવમપિ સ્યાત્ યદિ જ્ઞાન યજ્ઞસ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત્. સત્યમ એવમપિ સ્યાત્, વાત તમારી સાચી છે, આવું પણ એનું અર્થઘટન થઈ શકે. યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત્, આ પ્રકરણનો હેતુ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવાનો ન હોત. આ એક જ ભગવાન એક શ્લોક કહ્યો તો ચાલે, આ બધા શ્લોકોની કઈ એવી જરૂર નથી. કર્મણી અકર્મ યઃ પશ્ચેત, અકર્મણી છે કર્મ, આટલું કહ્યું ચાલે. પણ ભગવાને જ્ઞાનીના દ્રષ્ટિનું એ સ્તુતિ કરે. સ બુદ્ધિમાન મનુષ્યેષુ સ યુક્ત સ કૃષ્ણ કર્મકૃત, અને આગળ પછી એ જ્ઞાનની સ્તુતિ કરી કે આટલું કર્મ કરતો છતાં પણ એ કર્મ કરતો નથી. આ બધા જે શ્લોકો છે શેના છે? આ જ્ઞાનની સ્તુતિપરક શ્લોકો છે. એકને એક જ વસ્તુ બધા શ્લોકોમાં ક્યાં ક્યાં કરે છે ને, નવું નથી કહેતા. કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ, કર્મ એટલે કૃતકૃત્ય આગળ કહ્યું, એટલે જેના સર્વ કર્મ થઈ ગયા છે. પછી કહે છે આટલા કર્મ કરવા છતાં પણ કઈ કર્મ કરતો નથી. શારીરમ કર્મ કેવલમ કર્મ કુર્વન નાપનોતિ કિલ્બિષમ, માત્ર શારીર કર્મ કરવા છતાં પણ એને પાપ લાગતું નથી. એમ એકને એક જ વસ્તુ દરેક શ્લોકમાં ભગવાન કેમ કહે છે? કારણ કે માત્ર આ જ્ઞાન દ્રષ્ટિ છે એની સ્તુતિ કરવાનો એમનો હેતુ છે. અને તેથી આપણે કહીએ છીએ કે આ શ્લોક પણ જ્ઞાન દ્રષ્ટિની સ્તુતિનો જ હોવો જોઈએ, એ સંદર્ભ ચાલી રહ્યો છે. અને તેથી જો એ પ્રકારનો સંદર્ભ ન હોત તો તમે જે કહો છો એ પ્રકારનું અર્થઘટન થઈ શક્યું હોત. યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત, જો જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવાનું આ પ્રકરણ કે એ પ્રકરણ કે સેક્શન ન હોત તો તમે કહો છો અર્થઘટન થઈ શકત. પણ એ કેમ નથી? એ કહે છે અત્ર તુ સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ ઇતિ જ્ઞાનમ સ્તૌતિ. અત્ર તુ સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. જ્ઞાન શબ્દિતમ સમ્યક દર્શનમ, સમ્યક દર્શન એટલે આત્માનું યથાર્થ દર્શન, જેને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવ્યો છે. આ શ્લોક જે છે જ્ઞાન યજ્ઞ, ભગવાન બોલે શ્રેયાન જ્ઞાનમયાદ યજ્ઞાત શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, આ દ્રવ્યથી સંપન્ન થતા આ બધા યજ્ઞો કરતા જે જ્ઞાન યજ્ઞ છે એ શ્રેષ્ઠ છે. કેમ? સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય. હે પાર્થ, સર્વ કર્મ જ્ઞાનમાં જ પરિસમાપ્ત થઈ જાય છે. આમ કર્મ ક્યારે સાર્થક થાય? જયારે જ્ઞાન ઉત્પન્ન કરે ત્યારે, નહીં તો કર્મ સાર્થક થયું જ નથી. કર્મની સાર્થકતા શેમાં છે? કોઈ કર્મફળ લાવી આપવામાં નહીં. કર્મની સાર્થકતા શેમાં છે? જ્ઞાન ઉત્પન્ન કરવામાં, તો જ કર્મ સાર્થક થયું. જો કર્મફળ લાવી આપશે તો ભાઈ નવું કર્મ ઉભું કરે, કર્મ સાર્થક થયું નથી એટલે કર્મ ચાલ્યા જ કરશે. કોઈ સાર્થક ક્યારે થાય? આગળ કંઈ કરવાનું ન રહે ત્યારે સાર્થક થઈ ગયું. કર્મ સાર્થક ક્યારે થયું કહેવાય? જયારે જ્ઞાન ઉત્પન્ન કરે એટલે જ્ઞાનમાં પરિણમે ત્યારે. આમ તો પછી કર્મની પણ કોઈ આવશ્યકતા ન રહે. એટલે ભગવાન કહે છે સર્વમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એમ કે ભગવાન જ્ઞાનની સ્તુતિ કરે છે. અંદરથી જ્ઞાનની સ્તુતિ કરવાનો જ આ બધા એમની દ્રષ્ટિએ તો એક જ શ્લોક છે ગીતામાં, ચોથા અધ્યાયમાં. બાકી બધા જ્ઞાનની સ્તુતિના શ્લોકો છે. બીજા ભગવાન કેટલા યજ્ઞનું વર્ણન કરે છે. ઇન્દ્રિયાણ શ્રોત્રાદિની ઇન્દ્રિયાણ્ય સંયમાગ્નિશુ જુહ્વતી શબ્દાદીન વિષયાનન્ય ઇન્દ્રિયાગ્નિશુ જુહ, એમ કરીને બધા જાત જાતના યજ્ઞનું ભગવાન વર્ણન કરે છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પડે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ. આ બધું વર્ણન એમને આ બધું વર્ણન છે ને જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે છે. આ બધું વર્ણન
આપણે આ શ્લોકો લાંબી ચોડી ચર્ચા આપણે કરીશું, કારણ આપણે એમાં કઈ ઉપયોગ દેખાય આપણી દ્રષ્ટિએ, પણ એમની દ્રષ્ટિએ તો આ બધા શ્લોકો છે ને માટે છે, માત્ર આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે જ છે. આ બધા કેવા યજ્ઞ છે? જો કોઈનું કોઈ પ્રકાર દ્રવ્યની આવશ્યકતા છે. આ બધા કરતા જે જ્ઞાન યજ્ઞ છે એ શ્રેષ્ઠ છે એમ કહીને જ્ઞાન યજ્ઞની શ્રેષ્ઠતા સિદ્ધ કરી, એને વડે આટલા બધા વર્ણનો યજ્ઞનું વર્ણન કર્યું. નહીં કે યજ્ઞના વર્ણન માટે, પણ જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ બતાવવા માટે એનું વર્ણન કર્યું. ઘણી વાર આપણે એવું વર્ણન કરતા હોઈએ છીએ બીજા બધાનું, એમને માટે નહીં. જો અમારા કાકાનો દીકરો આમ છે ને પેલો આમ છે ને બધા બહુ છે, પણ અમારો દીકરો આમ છે, છેવટે એ બધું કરી કરીને આપણે પાછા ક્યાં આવીએ? આપણે પોતાનામાં જ આવીએ. કેમ? તો કે એ બધું વર્ણન છે ને મને થયું પેલી સ્તુતિ કરવા માટે. અને તેવી જ રીતે આ બધા યજ્ઞોનું વર્ણન કેમ થાય છે? આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે. અને તેથી આનો સંદર્ભ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવાનો જ હોવાને કારણે આ ઉપાસના પરક જેનું અર્થઘટન છે એ યોગ્ય નથી. અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. બરાબર, આ જ્ઞાન યજ્ઞની વાત કરી અને પછી બીજા અન્ય બધા ઘણા યજ્ઞોની વાત કરે છે. છેવટ એનો અંત કેમ લાવે છે? શ્રેયાન દ્રવ્યમયાદિજ્ઞાત જ્ઞાન યજ્ઞ, દ્રવ્યમયાદિજ્ઞાત જ્ઞાન યજ્ઞ શ્રેયાન. આ બધા યજ્ઞો દ્રવ્યથી ઉત્પન્ન સંપન્ન દ્રવ્યો કરતા આ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે, શ્રેય છે, એટલે ચઢિયાતો છે. ઇતિ જ્ઞાનમ સ્તૌતિ. એટલે ભગવાન કહે છે, શંકરાચાર્ય કહે છે કે આ જયારે આ બધા શ્લોકોનું આપણે પર્યાલોચન કરીએ પૂર્વાપર સંબંધથી, ત્યારે એવા તાત્પર્ય નિર્ણય પર આવીએ છીએ કે આ બધા શ્લોકોનું મુખ્ય તાત્પર્ય છે આ જ્ઞાનની સ્તુતિ કરવાનું. એવું હોવાને કારણે આ પણ જ્ઞાનની સ્તુતિ પરક જ શ્લોક હોવો જોઈએ, ઉપાસના પરક નહીં. વળી કહે છે કે આ બ્રહ્માર્પણ જે શ્લોક છે એ શ્લોકનું પણ જયારે આપણે પર્યાલોચન કરીએ ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આ શ્લોક પણ જ્ઞાનની સ્તુતિ માટે જ છે. એ કહે છે આગળ, અત્ર ચ સમર્થમિદં વચનમ બ્રહ્માર્પણમિત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામેવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. અત્ર ચ સમર્થમ ઇદમ વચનમ બ્રહ્માર્પણમ ઇત્યાદિ વચનમ. ભગવાન બજાય છે બ્રહ્માર્પણ, બ્રહ્મહવિ વગેરે ભગવાનનું જે વાક્ય છે એ પણ સમર્થ છે, અર્થાત એ પણ આ જ વસ્તુ, આ જ અર્થ છે, એ આ જ અર્થનું પ્રતિપાદન કરે છે. એ પણ એ અર્થનું પ્રતિપાદન કરવાનું સામર્થ્ય આ શ્લોકમાં છે. કેવી રીતે? બ્રહ્માર્પણ ઇત્યાદિ વચનમ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને સમર્થમ. અર્થાત જ્ઞાનની જે યજ્ઞ રૂપમાં સ્તુતિ કરવામાં આવી છે એ પણ આ વસ્તુમાંથી સ્પષ્ટ થાય છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે, જ્ઞાની દર્શનમાં બધું જ બ્રહ્મ છે, અને છતાં એમ જ જયારે કહ્યું કે અર્પણ પણ બ્રહ્મ છે, હવિષ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, એમ કરીને યજ્ઞમાં ઉપયોગી જે બધી કારકો છે એના સંદર્ભમાં જયારે આ વર્ણન થયું, એનો થયો કે આ યજ્ઞનું વર્ણન કરવાનો હેતુ આ જ્ઞાની દ્રષ્ટિનું વર્ણન કરવાનો, એની દ્રષ્ટિની સ્તુતિ કરવાનો છે. એ યજ્ઞ કરે છે કે ઉપાસના છે એ વિજતનો હેતુ નથી. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. બધું જ જયારે બ્રહ્મ છે ત્યારે અર્પણ વગેરે આટલી જ વસ્તુઓ બ્રહ્મ છે એવું જે ખાસ ભગવાન કે છે એનો કોઈ અર્થ જ ના રહેત જો આ યજ્ઞની આ જ્ઞાનની સ્તુતિ માટે એનું વર્ણન ન હોત તો. અને છેલ્લા વાક્યમાં યે તુ અર્પણાદિષુ પ્રતિમાયામ વિષ્ણુ દૃષ્ટિવત બ્રહ્મ દૃષ્ટિ ક્ષિપ્યતે નામાદિષુ ઇવ ચ ઇતિ બ્રુવતે ન તેષાં બ્રહ્મ વિદ્યા ઉક્તા ઇહ વિવક્ષિતા સ્યાત અર્પણાદિ વિષયત્વાत् જ્ઞાનસ્ય. ये तू परंतु जे टीकाकारो अर्पणादिषु प्रतिमायाम विष्णु दृष्टिवत ब्रह्म दृष्टि क्षिप्यते इति ब्रुवते. જે લોકો એમ કહે છે કે આ શ્લોકનો અર્થ આવો કરવો જોઈએ કે અર્પણ હવિષ અગ્નિ વગેરેમાં બ્રહ્મ દ્રષ્ટિ કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ,
એવી રીતે જેવી રીતે આપણે પ્રતિમામાં વિષ્ણુ કે નામમાં બ્રહ્મની દ્રષ્ટિ કરતા હોઈએ એ રીતે અર્પણ વગેરેમાં બ્રહ્મ દ્રષ્ટિ કરીને ઉપાસના કરવી એવું જ લોકો કહે છે. તેષામ એમના મતમાં બ્રહ્મ વિદ્યા ઉક્તા વિવક્ષતા ન સ્યાત. તો પછી આ શ્લોક બ્રહ્મ વિદ્યા પરક ન થાત. કર્મણ્ય કર્મ યહ પછી ભગવાને બ્રહ્મ વિદ્યાની જે વાત કરી એ બ્રહ્મ વિદ્યા પરક આ શ્લોક ન થાત, પરંતુ ઉપાસના પરક આ શ્લોક થાત. કારણ કે અર્પણાદિ વિષયત્વા જ્ઞાનસ્ય, અત્યારે બ્રહ્માર્પણમાં આપણા અર્થઘટન પ્રમાણે જ્ઞાનનો વિષય બ્રહ્મ છે. અર્પણ જે છે એનો બાદ થઈ જાય, જ્ઞાનનો વિષય કયો? બ્રહ્મ. ત્યારે ઉપાસનામાં જ્ઞાનનો વિષય કયો? અર્પણ. બ્રહ્મ એ કલ્પનાનો વિષય રહે અને અર્પણ જ્ઞાનનો વિષય રહે. જેમ આપણે મૂર્તિના દર્શન કરતા હોય તો મૂર્તિ જ્ઞાનનો વિષય છે અને શ્રી કૃષ્ણ આપણા કલ્પનાનો વિષય છે. તો આવું ના કહેવું જોઈએ. પણ નહીં, આ તો જે થતું હોય એની વાત થઈ રહી છે કે આપણે જયારે દર્શન કરતા હોઈએ કે લાલાની સેવા બધું કરતા હોઈએ ત્યારે પણ ખરેખર તમે હાથમાં કોને રમાડો તો કે પેલા એને લાલાને. ભલે આપણે મનની અંદર આપણે ભગવાનને રમાડી છે, વાત બરોબર છે, પણ એ શું છે? એના પર થયેલી દ્રષ્ટિ છે ને. ખરેખર આપણા પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા આપણા મનમાં કોને જમાડી છે? ભગવાનને. પણ બહાર શું થઈ રહ્યું છે? ખરેખર શું થઈ રહ્યું છે? તો કે આ કોણ અર્પણ થઈ રહ્યું છે? માત્ર પ્રતિમાને. એટલે જ્ઞાનનો વિષય કયો છે? પ્રતિમા. ઉપાસના ચિંતનનો વિષય ભલે બ્રહ્મ હોય, જ્ઞાનનો વિષય કયો છે? પ્રતિમા. અંતેથી એમ જો કહેતા હો કે અર્પણ કે હવિષ કે અગ્નિ એ બધાની જ એવા બ્રહ્મ દ્રષ્ટિ કરવી જોઈએ, તો જ્ઞાનના વિષય કયા રહે? અર્પણ વગેરે. બ્રહ્મ નહીં. તો બ્રહ્મ જ્ઞાનનો શ્લોક ના થયો, આ તો શેનો શ્લોક થયો? અર્પણના જ્ઞાનનો શ્લોક થયો, અર્થાત ઉપાસનો શ્લોક થયો. અને તો પછી આ શ્લોક સંદર્ભની બહારનો થઈ જાય, પ્રકરણની બહારનો થઈ જાય જો આને આ રીતે એનું અર્થઘટન કરવામાં આવે તો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અર્પણં બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતં બ્રહ્મૈવ તેન ગંતવ્યં બ્રહ્મ કર્મ સમાધિના. બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. તેની સમાધિ અર્થાત ચિત્તની એકાગ્રતા માત્ર બ્રહ્મમાં જ છે. એના માટે સર્વ બ્રહ્મ છે. આમ ભગવાને જ્ઞાની પુરુષની જે બ્રહ્મ દ્રષ્ટિ છે એનું યજ્ઞના રૂપમાં વર્ણન કર્યું, એની સ્તુતિ કરી. અર્થાત આ જ્ઞાનનું વર્ણન છે, નહીં કે ઉપાસનાનું. બીજી એવી પણ ટીકામાં ઉપલબ્ધ છે જ્યાં આ શ્લોકનો અર્થ ઉપાસના પરખ કરવામાં આવ્યો છે કે જે કંઈ યજ્ઞની અંદર અર્પણ હોય, હવિષ હોય, અગ્નિ હોય, આ સર્વ પર બ્રહ્મનો આરોપ કરવો જોઈએ અને આ રીતે ઉપાસના કરવી જોઈએ. તો શંકરાચાર્યજી કહે છે કે હા, એ રીતે પણ અર્થઘટન થઈ શકે. અર્થાત આ શ્લોકને ઉપાસના પરક પણ ઘટાવી શકાય કે યજ્ઞના ભિન્ન ભિન્ન અંગો છે એના પર બ્રહ્મ દ્રષ્ટિ, જેમ પ્રતિમા પર કોઈ ભગવાનની દ્રષ્ટિ આપણે કરીએ એ રીતે થઈ શકે, કે નામ પર બ્રહ્મ દ્રષ્ટિ. પણ કહે છે કે આ સંદર્ભમાં એ અર્થઘટન યોગ્ય નથી, બીજું કાંઈ નહીં. કારણ કે આ આખું જે પ્રકરણ છે એ જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે છે. હવે પછી પણ ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞોનું વર્ણન કરીને છેવટે કહેશે કે આ બધા યજ્ઞો જેમાં કોઈનું કોઈ પ્રકારના દ્રવ્યની આવશ્યકતા હોય એ બધા યજ્ઞ કરતા જે જ્ઞાન યજ્ઞ છે એ જ શ્રેષ્ઠ છે. આમ જ્ઞાન યજ્ઞની સ્તુતિનો કરવી એ આ પ્રકરણનો હેતુ હોવાને કારણે
આ જ્ઞાન યજ્ઞ સ્તુતિ પરક જે એનું અર્થઘટન છે એ જ યોગ્ય છે, એ ચર્ચા ચાલી રહી છે. સત્યમ એવમપિ સ્યાદ યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણ ન સ્યાત. તો તમે કહો છો એ બરોબર છે. કયું પાનું છે? 129 પાનું. કયો પેરેગ્રાફ છે? છેલ્લે 129 પાનું, છેલ્લેથી બીજા પેરેગ્રાફ. સત્યમ એવમપિ સ્યાદ યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણ ન સ્યાત. તમે કહો છો અર્થઘટન પણ બની શક્યું હોત જો આ પ્રકરણ કે આ સંદર્ભ જ્ઞાન યજ્ઞની સ્તુતિ ન હોત. અત્ર તુ સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. અહીં તો આ જે જ્ઞાન યજ્ઞ જેને કહેવામાં આવે છે એવું આ જે સમ્યક દર્શન કે યથાર્થ દર્શન છે, અનેક પ્રકારના યજ્ઞ જે હવે પછી વર્ણન કરવામાં આવશે એ યજ્ઞની વાત કર્યા પછી ભગવાન છેવટે કહે છે કે આ બધા યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. અર્થાત બીજા બધા યજ્ઞોનું વર્ણન કરવાનો હેતુ જ્ઞાન યજ્ઞની સ્તુતિ છે. નહીં કે યજ્ઞમાં તાત્પર્ય નથી, પણ જ્ઞાન યજ્ઞની સ્તુતિમાં તાત્પર્ય છે. ઇતિ જ્ઞાનમ સ્તૌતિ અત્ર ચ સમસ્તમિદમ વચનમ બ્રહ્માર્પણમ ઇત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને. અને વળી આ બ્રહ્માર્પણ, બ્રહ્મહવિ વગેરે એ જ્ઞાનનું યજ્ઞ રૂપે વર્ણન કર્યું. યજ્ઞનું જ્ઞાન રૂપે વર્ણન નથી. આ યજ્ઞનું જ્ઞાન રૂપે વર્ણન છે, ઉપાસના રૂપે વર્ણન છે કે જ્ઞાનનું યજ્ઞ રૂપે વર્ણન છે? આ એક પ્રશ્ન છે. તો શંકરાચાર્ય કહે છે જ્ઞાનનું યજ્ઞ રૂપે વર્ણન છે, નહીં કે યજ્ઞનું જ્ઞાન કે ઉપાસના રૂપે વર્ણન. અને અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામેવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. નહીં તો જ્ઞાની દ્રષ્ટિમાં બધું જ બ્રહ્મ છે, અને કેવું કે અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, એવું અમુક જ વસ્તુઓ જે યજ્ઞમાં જેનો ઉપયોગ થાય છે એને જ બ્રહ્મ કહેવાનો હેતુ શું? એ જ કે બ્રહ્મ યજ્ઞ રૂપે આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ છે. ये तो अर्पणादिषु प्रतिमायां विष्णुदृष्टिवत् ब्रह्मदृष्टिः क्षिप्यते नामादुषेव च यदि ब्रूयते न तेषां ब्रह्मविद्या उक्ता इह विवक्षिता स्यात् अर्पणादि विषयत्वात् ज्ञानस्व. જે લોકો એમ કહેતા હોય કે અહીં તો ઉપાસના છે, એનો અર્થ એ થયો કે એમની દ્રષ્ટિમાં આ બ્રહ્મવિદ્યાનો વિષય, આ બ્રહ્મવિદ્યા માટેનો શ્લોક નથી. કારણ કે ઉપાસના કરવામાં જયારે મૂર્તિ પર ભગવાનનો આરોપ કરીએ ત્યારે જ્ઞાન મૂર્તિનું થતું હોય અને ચિંતન ભગવાનનું થતું હોય. તો અહીં એવું નથી. અહીં જ્ઞાન બ્રહ્મનું જ થતું હોય છે. એટલો ફેર છે. બ્રહ્મ દ્રષ્ટિ અર્થાત ભલે આ બધું અર્પણ વગેરેનું દર્શન થતું હોય છતાં પણ એના મનમાં એ વસ્તુનો બાધ થઈ જાય છે, અને ખરેખર આ મનમાં જે દર્શન થાય છે એ બ્રહ્મનું જ થતું હોય છે. જ્યારે ઉપાસનામાં દર્શન તો કે આ વસ્તુનું થાય અને બ્રહ્મની એના પર કલ્પના થાય. તો એ પ્રકારના શ્લોકનું અર્થઘટન કરવું પડે જો તમે ઉપાસના પર આ શ્લોક કહો તો. હવે એ જ વિચારધારાને આગળ ચલાવે છે. કે બ્રહ્મૈવતેન ગંતવ્યમ. આમ આ જ્ઞાની પુરુષ બ્રહ્મ જ પ્રાપ્ત કરે છે એમ કરીને આ યજ્ઞનું પરિણામ કે યજ્ઞનું ફળ ભગવાને બ્રહ્મ કહ્યું છે. કહ્યું કે જેને માટે અર્પણ પણ બ્રહ્મ છે, અગ્નિ પણ બ્રહ્મ છે, આહુતિ પણ બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ છે. બ્રહ્મૈવતેન ગંતવ્યમ. આવો જ્ઞાની બ્રહ્મને જ પ્રાપ્ત કરે છે. અંતેથી આ યજ્ઞની પ્રાપ્તિનું ફળ શું છે? તો કે બ્રહ્મ. કોઈ પણ યજ્ઞની પ્રાપ્તિનું ફળ બ્રહ્મ ન હોય જે સામાન્ય યજ્ઞ હોય. કોઈ પણ ઉપાસનાની પ્રાપ્તિનું ફળ પણ બ્રહ્મ ન હોય જે ઉપાસના હોય. તો કારણ કે ઉપાસનામાં હંમેશા દ્વૈત હોવાનું. એટલે ભગવાન કહે છે કે આનું ફળ બ્રહ્મ છે. અંતેથી પણ આ કોઈ ઉપાસના નથી, આ જ્ઞાન પરક શ્લોક છે. એ આગળ કહે છે न च दृष्टिसम्पादनज्ञानेन मोक्षफलं प्राप्यते ब्रह्मैव तेन गन्तव्यम् इति च उच्यते. न च दृष्टिसम्पादनज्ञानेन मोक्षफलं प्राप्यते. આવી રીતે હોય ખરેખર અર્પણ કે યજ્ઞના ભિન્ન ભિન્ન અંગો અને એના પર તમે બ્રહ્મ કે ઈશ્વર દ્રષ્ટિનો આરોપ કરો તો એ કલ્પનાથી અને એ પ્રકારના જ્ઞાનથી
તો મોક્ષ પ્રાપ્ત ના થાય. મોક્ષ તો હંમેશા સમ્યક જ્ઞાન કે યથાર્થ જ્ઞાનથી જ થાય. તો જ્ઞાન એટલે આત્મા જેવો છે તેવો એને જાણવો, અર્પણ જેવું છે તેવું એને જાણવું. અર્પણ ખરેખર બ્રહ્મ છે માટે એને બ્રહ્મ તરીકે જાણે છે. અર્પણ થાય જગતમાં જે કંઈ નામ રૂપ છે વાસ્તવમાં બ્રહ્મ હોવાને કારણે જ્ઞાની એને બ્રહ્મ રૂપે જાણે છે, નહીં કે એની પોતાની કલ્પના કરીને બ્રહ્મ રૂપે જાણે છે. અર્થાત જે નામ રૂપ છે વાસ્તવમાં બ્રહ્મ એટલે અસ્તિત્વ, અસ્થિભાતિ પ્રિયમ હોવાથી જ નામ રૂપ તો માત્ર એનો એક વેશ જ છે. ઈશ જીવયોર વેશધી ભિદા. અને તેથી જે ભેદ છે કોને કારણે છે? આ વેશને કારણે છે. આ નામરૂપ રૂપી જે વેશ છે એને કારણે એક નામરૂપ બીજા નામરૂપ ભિન્ન છે. વાસ્તવમાં જે છે એ બ્રહ્મ હોવાને કારણે જ જ્ઞાનીને બ્રહ્મરૂપે જાણે છે. એટલે એવું નથી કે જ્ઞાની કંઈક જુદું જાણે છે, જે નથી એના કરતા જુદું નથી જાણતો. જે બ્રહ્મ છે એને આપણે આ દ્વૈત રૂપે જાણીએ છીએ, અને જે બ્રહ્મ છે એને જ્ઞાની બ્રહ્મ રૂપે જાણે છે. બસ આટલું જ છે. તો સમજે તો માણસો છુટકારો જો થતો હોય તો હંમેશા યથાર્થ જ્ઞાનથી, સાચા જ્ઞાનથી થાય, ખોટા જ્ઞાનથી ના થાય. ત્યારે ઉપાસનામાં શું છે કે એમ માને છે કે આ તો નામરૂપ છે. એની દ્રષ્ટિમાં એ વસ્તુ શું છે તો કે અગ્નિ છે કે આહુતિ છે કે કોઈક નામરૂપ છે, અને એના પર બ્રહ્મની કલ્પના કરે છે. આમ બેની દ્રષ્ટિમાં અત્યંત ભેદ છે. જ્ઞાની જાણે છે કે આ બ્રહ્મ છે, તેથી એની દ્રષ્ટિમાં બ્રહ્મ છે. જે પેલો ઉપાસક છે એને સામાન્ય વસ્તુ જ માને કે આ પથ્થર છે, અને પછી એમાં ભગવાનની દ્રષ્ટિમાં આરોપ કરે. તો પથ્થરમાં પણ ભગવાન જોનાર એક વસ્તુ છે. પથ્થરમાં પણ એ જ પરમાત્મા છે, એ જ પરમાત્મા રૂપે પથ્થર રૂપે અભિવ્યક્ત થયો છે. એવી જેને દ્રષ્ટિ છે એને એની એક વસ્તુ છે. પણ આ પથ્થર છે એમાં ભગવાનની આરોપ કરીને એ રીતે જાણવું એને પથ્થર અને માનવું ભગવાન એવું થઈ જાય. પેલામાં તો છે પથ્થર અને જોવું પથ્થર. આમાં જાણે છે એને જે બ્રહ્મ અને જોવું બ્રહ્મ. આ તો જાણે છે પથ્થર અને જુએ છે એને ભગવાન તરીકે. તેથી જાણે છે અને જુએ છે એ બેમાં તફાવત હોવાને કારણે એનું જે જ્ઞાન છે યથાર્થ જ્ઞાન નથી. જેવું જાણતા હોઈએ એવું જ જોતા હોઈએ તો એને યથાર્થ જ્ઞાન કે સત્ય જ્ઞાન કહેવાય. જાણતા હોઈએ કંઈક અને જોતા હોઈએ બીજું, એ જ્ઞાનને યથાર્થ જ્ઞાન ન કહેવાય. અને તેથી હોય એક અને માનવું બીજું નામ ભ્રમ, જાણવું એક અને જોવું બીજું તેના નામ ઉપાસના, અને જે છે એ જ જાણવું નામ જ્ઞાન. આવી ત્રણ વસ્તુ છે. એટલે નચ દ્રષ્ટિ સંપાદન જ્ઞાનેન મોક્ષ ફલમ પ્રાપ્યતે. અને આ રીતે આ ઉપાસક એને જાણતો હોય ઘી તરીકે કે અગ્નિ તરીકે કે ભિન્ન ભિન્ન દ્રવ્યો તરીકે, અને મનમાં બ્રહ્મની કલ્પના કરતો હોય કે દ્રષ્ટિ કરતો હોય, એવા જ્ઞાનથી મોક્ષ ન થાય. મોક્ષ તો યથાર્થ જ્ઞાનથી થાય. હા, આ ઘી ખરેખર ઘી જ હોત તો એ જ્ઞાનથી બ્રહ્મ તો મોક્ષ મળત. પણ જે આપણે ઘી છે, ઘી નથી, એ શું છે? એ બ્રહ્મ છે. અગ્નિ ખરેખર અગ્નિ